વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો પરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાવણમ, એસો પંચ નમુકારો, એસો પંચન મુખારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાનંચ સવ્યેસિં, મંગળાનંત સંવેશિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવીર ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગત ભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है. लघु सर्वज्ञ है.
सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है सत्यम निश्चय वन्द्य है 33 कोटि दैवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम विश्वहितार्थे स्वागतम जग कल्याण का यज्ञ में जग कल्याण यज्ञ में मंगलमय दो आशीषम मंगलमयो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमोक्ष श्रीदस्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद सच्चिदानंद जय 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 सच्चिदानंद દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે અને શાંતિ જોઈએ છે, પણ ઘણા બધા જીવનમાં ઉંમર પ્રમાણે પ્રયત્ન કરવા છતાં, ધર્મની આરાધના કરવા છતાં, તપ જપ કરવા છતાં, દાન પુણ્ય કરવા છતાં, લોકોની સેવા કરવા છતાં, ભગવાનની પૂજા આરતી નૈવેદ્ય ચડાવવા છતાં આપણા જીવનમાં સુખ અને શાંતિ નથી. વાત સાચી કે ખોટી? બોલો. આપણે નોકરી કરીએ અને પગાર ના મળે તો શું કરીએ? બોલો. ધંધો કરીએ અને પ્રોફિટ ના મળે તો અહીંયા આગળ શાંતિ ને સુખ જોઈએ છે, ના મળે તો પણ ધર્મ બોલતા નથી બધા. જવાબ તમારે જ આપવાનો છે. મારી વાત સ્ટેપ બાય સ્ટેપ હશે. પહેલાના જવાબ ઉપર જ આગળનો જવાબ હશે. સમજાય છે મારી વાત? કોઈ પણ વસ્તુનું રિઝલ્ટ ના મળે તો પછી આપણે ચાલુ રાખીએ કે બંધ કરી દઈએ? અને અહીંયા આગળ આપણે શોધતા નથી કે ભાઈ કોઈ જગ્યાએ તો ખામી છે ને રિઝલ્ટ કેમ નથી મળતું? ખામી છે કે નહીં?
H2O થી પાણી થાય એ સિદ્ધાંત હોય અને ના થાય, મતલબ કઈ ભૂલ છે કે નહીં? એમ આપણે ધર્મની આરાધના કરીએ, તપ જપ ત્યાગ દાન પુણ્ય બધું કરીએ, આરતી પૂજા પાઠ બધું કરીએ, પણ જે હેતુ છે કે મારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થવો જોઈએ એ થતો માટે કંઈક ભૂલ છે. એટલું તો નક્કી ને, રિઝલ્ટ નથી આવતું માટે ભૂલ છે. છોકરો કે મેં પરીક્ષામાં બધું સાચું લખ્યું છે અને પછી ફેલ થાય તો આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ કે એને કેટલું સાચું લખ્યું હશે? બોલતા નથી કે આપણે ટીચરનો વાંક કાઢીએ. એવું કોઈ પણ વસ્તુનું માપ રિઝલ્ટ ઉપરથી આવે, બરાબર છે? આપણે બધા ધર્મની શરૂઆત એટલે કે સમજણ વાળા ધર્મની શરૂઆત દરેક વ્યક્તિ આશરે કેટલી ઉંમરે કરે? સમજણ વાળો ધર્મ કેવો કહું છું? સમજણ વગરનો નહીં. નાની ઉંમર હોય ત્યારે માતા પિતા કહે એ પ્રમાણે આપણે કરતા હોઈએ. આપણી સમજણની જરૂર નથી. એ કે ભાઈ તપ કરો તો તપ કરવાનું, પૂજા કરો તો પૂજા કરવાની, એ કે આરતી કરો તો આરતી કરવાની, એ કે દાન કરો તો દાન કરવાનું, એ કે અગિયારસ કરો તો અગિયારસ કરવાની, બરાબર છે? આપણને ખબર નથી કે ભાઈ કેમ કરવાની, પણ એ કે છે એમ કરીએ છીએ. પણ એક ઉંમર એવી આવે કે જેમાં આપણને સમજણ છે. શું છે? જેમ જેમ માણસ બાળપણમાંથી યુવાની તરફ આગળ વધે એમ એની સમજણનો વિકાસ થાય ને, તો સમજણનો વિકાસ એટલે કે મેચ્યોરિટી આશરે કઈ ઉંમરે આવે? કોઈ પણ વ્યક્તિની ઉંમર, પુરુષ હોય કે સ્ત્રી હોય, એની પરિપક્વતાની ઉંમર, મેચ્યોરિટીની ઉંમર કઈ કહેવાય? 18 વર્ષ, બરાબર છે? 18 આશરે કહું છું આ તો. હવે 18 વર્ષે વ્યક્તિ મેચ્યોર કહેવાય, બરાબર છે? એટલે કે સમજી કઈ પણ વસ્તુ કરે તો કેવી રીતે કરે છે? સમજીને કરે છે, સમજ્યા વગર કરતો નથી. એ તો નક્કી ને. હવે 18 વર્ષની ઉંમર પહેલા કોઈ પણ ધર્મ કર્યો એ માતા પિતાની આજ્ઞાથી કર્યો, બરાબર છે? પણ 18 વર્ષ પછી તો આપણે સમજીને કર્યો ને. હવે આજે માનો કે આપણી ઉંમર 50 વર્ષની થઈ, એટલે સમજણ વાળો ધર્મ કેટલા વર્ષ સુધી કર્યો? 32 વર્ષ. 18 વર્ષ ગણીએ તો, બરાબર છે? હવે 18 વર્ષની ઉંમરે આપણામાં રાગ દ્વેષ અથવા તો ક્રોધ માન માયા લોભ રૂપી નબળાઈ હોય. શું કીધું? ક્રોધ માન માયા લોભ અને રાગ અને દ્વેષની નબળાઈ 18 વર્ષની ઉંમરે હોય. હવે 18 વર્ષ પછી આપણે સમજણ વાળો ધર્મની પાળવાની શરૂઆત કરી અને આજે એને 32 વર્ષ થયા. કેટલા? 50 વર્ષની ઉંમર એટલે 32 વર્ષ થયા ને. તો 32 વર્ષ પછી એ ક્રોધ માન માયા લોભ અને રાગ દ્વેષ રૂપી નબળાઈ વધવી જોઈએ કે ઘટવી જોઈએ? બોલતા નથી. અને ખરેખર શું બને છે? છતાંય માર્ગ સાચો છે. બોલતા નથી બધા. હું તમને જ કબૂલાત કરાવું છું, મારે નહીં કરવાનું, તમારે જ કહેવાનું. હું રિઝલ્ટ ઉપર જઉં છું. શેના ઉપર જઉં છું? અને તમારે રિઝલ્ટ નો જવાબ આપવાનો છે, બરાબર છે? કોઈ પણ વસ્તુ માપ શેના જ નીકળે? કોઈ પણ વ્યક્તિ ગમે એટલી મોટી વાતો કરે, હું આમ છું તેમ છું, પેલો કે ભાઈ પણ તું કમાય છે શું એ બોલ ને. કે ના કે સમજાય છે? દરેક વસ્તુનું માપ શેના ઉપરથી નીકળે? રિઝલ્ટ ઉપરથી. તો આપણે રિઝલ્ટમાં તો ફેલ થઈએ છીએ. તમે વિચાર કરો, કઈક આપણી સમજણમાં ભૂલ છે, જે ભૂલ આપણે સમજી શક્યા નથી અને અણસમજણથી ધર્મ પાળીએ છીએ એટલે રિઝલ્ટ આવતું નથી. મહેનત કરીએ છીએ ઘાંચીના બળદની જેમ. કેવી? પણ ડાબડા ખોલે ત્યારે હાજે ત્યાંનો એને એમ લાગે ડાબડા બાંધ્યા પછી કેટલું ફર્યો, એટલે 5-10 કિલોમીટર તો ચાલ્યો હોય છે, એવું લાગે કે ના લાગે? પણ ખોલે ત્યારે ત્યાંનો. સમજાય છે? એક શાયરે, એક કવિએ લખ્યું છે કે આમ તો જિંદગી અને મોતનું અંતર. શું કીધું? જિંદગી અને મોતનું અંતર ઘરથી 1 જ કિલોમીટર દૂર છે. કેટલું? ના સમજાયું.
જન્મે અને મૃત્યુ થાય. જન્મથી સ્મશાનનું અંતર કેટલું છે? 1 જ કિલોમીટર, પણ એને પહોંચતા 70-80 વર્ષ થાય છે. બોલતા નથી બધા. અંતર લાંબુ પણ પહોંચતા વાર લાગે છે. આ સમજવા જેવું છે. તો આપણે જાણવું છે કે આપણી ભૂલ ક્યાં છે. આપણે બીજાની ભૂલ નથી જોવી, બીજાની ભૂલ આપણી ભૂલ જોવી છે. આપણામાં ભૂલ ક્યાં છે કે જેથી આપણને રિઝલ્ટ નથી મળતું, બીજાને રિઝલ્ટ મળતું નથી. એ આપણો પ્રશ્ન નથી, પણ આપણે ફેલ થઈએ તો આપણો પ્રશ્ન ખરો કે નહીં? ખરો કે નહીં? હા. હવે આપણી ભૂલ ક્યાં થાય છે એ આપણે સમજવું. હવે આ આપણી ભૂલ ક્યાં થાય છે એ આપણે સમજવું છે. આપણે બધા સુખ માટે નીકળ્યા છીએ, સુખને ખોળવા માટે, બરાબર છે, શાંતિને ખોળવા નીકળ્યા છે. પણ સુખ ક્યાં છે એ આપણને ખબર છે? સુખ ક્યાં છે એ ખબર છે? બધા સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ મળતું કેટલાક કે છે કે ભણવામાં સુખ છે બહુ, કેટલાક કે છે ભણીને હું દુકાને તો દેવાનું છે ને પાછું. સમજાય છે? માન્યતા. આ તો ભણેલો હોય તોય દુઃખ ને અભણ હોય તોય. કેટલાક કે છે પરણવામાં સુખ છે ને કેટલાક કે છે વાડા રહેવામાં સુખ છે. હવે સુખ છે ક્યાં? કેટલાક કે છે છોકરા છીએ એટલે દુઃખી છે, કેટલાક કે નથી એટલે દુઃખી છે. આમાં સાચું કોણ એ સમજણ નથી પડતી. બોલતા નથી બધા. છે એ દુઃખી અને નથી એ, તો આમાં સાચું કોણ? બેમાંથી કે જગ્યાએ સુખ છે એમ કઉ છું. સમજાય છે? આપણા જીવનમાં જુઓ, માણસે સુખની વ્યાખ્યા સાધનો ઉપર આપી, સંબંધો ઉપર આપી દીધી. શું આપી દીધી? આપણે તપાસ કરી કે ખરેખર સાધનોમાં સુખ આપવાનો સ્વભાવ છે કે કેમ? તો પહેલો દાખલો લઈએ કે ભાઈ ખાવાની વસ્તુ, ખાવાની કોઈ પણ વસ્તુ હોય એમાં સુખ આપવાનો સ્વભાવ છે? જવાબ તમારે હા કે નામાં આપવાનું છે, બીજું લાંબુ વર્ણન કરવાનું નથી. હું જેટલા પ્રશ્ન પૂછું જવાબ તમારે હા આપવાનો ક્યાં તો ના આપવાનો, બીજું લાંબા બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી. સમજી ગયા? કોઈ પણ દુનિયાની ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે, હા કે ના? નથી તો પછી આપણે કેમ નવી નવી વેરાયટીઓ બનાવીને ખાઈએ છીએ? દુઃખ માટે? બોલતા નથી. આ બહેનો રાજી રાજી થી બનાવે છે, કેમ બનાવે છે? દુઃખ માટે. ખાવામાં અથવા ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે કે નથી? દાખલા તરીકે શેમાં છે? દાખલો આપો કે ગમે તે વસ્તુ દાખલો કે ભાઈ આમાં સુખ આપવાનો સ્વભાવ છે આ વસ્તુનો, એવો એક પણ દાખલો આપો, કોઈ પણ. બોલો. કેમ આટલું બધું વિચાર કરવું પડે? હું રોજિંદા પ્રશ્નની વાત પૂછું, શાસ્ત્રની વાત કરું છું, અઘરી વાત કરું છું? કોઈ તમે રોજિંદા જીવનમાં જીવી રહ્યા છો એની જ વાત કરું છું. હું કે અઘરી વાત કરું છું કે તમને ગીતાનું જ્ઞાન છે કે નહીં, વેદાંતનું જ્ઞાન ક્યાં છે, આગમનું જ્ઞાન છે, એવું મેં પૂછ્યું નથી પૂછ્યું. કેટલાક કે છે મને પીઝા ભાવે છે, કેટલાક કે છે મને પીઝા ભાવતા જ નથી, કારણ કે મેદાના આવે છે ને પચતા જ નથી કે છે. હવે પીઝામાં સુખ હોય તો પછી પેલાને કેમ નથી ભાવતા? પીઝામાં સુખ આપવાનો સ્વભાવ હોય તો બધાને મળવું જોઈએ ને, તો નથી ભાવતો એને કેમ નથી મળતું? તો કે ભાવે છે એ પણ માન્યતા છે અને નથી ભાવતું એ પણ. બેયની માન્યતા છે.
પીઝામાં તો સુખ આપવાનો સ્વભાવ નથી. કોઈ પણ ખાવાની વસ્તુ એ જીવન જીવવાનું સાધન છે, એ સુખનું સાધન નથી. સુખનું સાધન તો આપણો આરોપ છે. એટલે ખાવાની વસ્તુ નકામી છે એવું નથી કહેતા, પણ ખાવાની વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી. એ જીવન ચલાવવા માટેનું સાધન છે. સમજાય છે? સમજાય છે બધાને? પછી બીજો દાખલો લઈએ કપડાનો. બહેનો કે છે અમને આવો ડ્રેસ પહેરવો ગમે, સારું લાગે. ભાઈઓ કે છે અમને આવા કપડા પહેરવા ગમે, પેન્ટ શર્ટ તો સારા લાગે. હવે તમને જે ગમે છે બીજાને ગમે, એટલે સાબિત થાય છે કે કપડાની અંદર સુખ આપવાનો સ્વભાવ તમારી માન્યતા છે, એટલે સુખ મળે છે. પણ કપડામાં સુખ આપવાનો સ્વભાવ જો હોય તો જે પહેરે એને સુખ મળવું જોઈએ. વાત સાચી કે ખોટી? પણ એવું છે, આપણી માન્યતા છે. મને આ ગમે છે તો મને સુખ લાગે, બીજાને ના ગમતું હોય તો ના લાગે. એ તો માન્યતાનો પ્રશ્ન આવ્યો. પણ કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે ને આપણે સુખ શેમાંથી લેવું છે? અજ્ઞાન આવ્યું કે નહીં? જેમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી એમાંથી સુખ લેવું છે, પછી મળે? ખાવાની કોઈ પણ વસ્તુ જીવન જીવવા માટે છે, પણ સુખ આપવાનો સ્વભાવ નથી. હવે એમાંથી સુખ જોઈતું હોય તો મળે? મોટા ભાગના લોકો એવું તો માને જ છે કે લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ છે. સાચું કે ખોટું? બોલતા નથી બધું. આમ ખોખારીને બોલો ને, ભલે નોટો બદલાઈ ગઈ એનો વાંધો નહીં, પણ નોટો તો ચાલુ રહી ને, એકની જગ્યાએ બીજી આવી. બંધ તો થઈ ગઈ નથી ને. નોટો તો ચાલુ જ છે ને. આપણે 500 ની જૂની જગ્યાએ નવી આવી, 1000 ની જૂની જગ્યાએ 2000 ની આવી, પણ નોટો તો છે જ ને. આપણી જ નોટો આપણને મળી છે ને. તો લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ ખરો કે નહીં? બોલતા બહુ વિચાર કરે છે. ગંભીર પ્રશ્ન આવી ગયો. ગંભીર પ્રશ્ન આવી ગયો, બહુ અઘરો પ્રશ્ન આવી ગયો. લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ છે કે નથી? બોલો. નથી તો આ બધા મહેનત કેમ કરે છે? દુઃખ માટે. એટલે લક્ષ્મીમાં સુખ આપવાનો સ્વભાવ નથી, પણ લક્ષ્મી એ જીવન જીવવાનું વિનિમયનું સાધન માત્ર છે. શું છે? એ વિનિમયનું સાધન છે, એ સુખનું સાધન નથી. લક્ષ્મી કમાવો ને ત્યારે કષ્ટ પડે છે. સાચું કે ખોટું? લક્ષ્મી કમાવો તો કષ્ટ, લક્ષ્મી ખર્ચો તો એ કષ્ટ. 1 મહિનાની મહેનત હોય ને પછી 20,000 રૂપિયા લાયા હોય પગારના, અને પછી વાઈફ કે આજે નવો સોફા લાવવાનો છે 20,000 નો, તો ભાઈને શું થાય કે 1 મહિનાની મહેનત પાણીમાં. થાય કે નહીં? થાય કે નહીં? કેટલું માન અપમાન સહન કરીને બધા ઘરના એડજસ્ટમેન્ટ કરીને ટાઈમસર જોબ ઉપર ગયા હોય, ત્યાં જોબમાં કેટલી માથાકૂટો કરી હોય, ગ્રાહક સાથે, વેપારી સાથે, કે બીજા ક્લાર્ક સાથે, કે ઓફિસર સાથે, બરાબર છે? એ બધી લમણા કૂટો કરીને 20,000 રૂપિયા ઘરમાં લાયા હોય ને ઘરવાળા કે છે સોફામાં આપી દો, એટલે શું લાગે? પછી લાગવું તો પડે, પણ આપણને એમાંથી આનંદ આવે નહીં. આપણો વ્યવહાર ચલાવવો છે એટલે આ લાવવું પડે, પણ ગમે નહીં. એટલે પૈસા કમાવતા કષ્ટ, પૈસા વાપરીએ તોય કષ્ટ, પૈસા બચાવો તોય કષ્ટ. ઘરમાં રાખ્યા હોય ને કોઈ ચોરી જશે તો, બેંકમાં મૂક્યા હોય ને બંધ થઈ જશે તો, ઉછીને આપીએ તોય કષ્ટ, પાછા નહીં આપે તો, સ્ટોક માર્કેટમાં રોકો તોય કષ્ટ, ભાવ ડાઉન થઈ જશે તો, ધંધામાં રોકીએ તો કષ્ટ, નહીં ચાલે તો, ખેતીમાં નાખીએ તો કષ્ટ, વરસાદ નહીં આવે તો, પાકના જીવાત બેહી જશે તો. જો બધે ઠેકાણે પૈસા હોવા છતાંય ઉપાધિ. સમજાય છે? એટલે પૈસા એ નકામી વસ્તુ છે એવું કહેતા નથી,
પૈસા એ વ્યવહારના વિનિમયનું સાધન છે, પણ પૈસા એ સુખ આપવાનું સાધન નથી. શું કીધું? સુખ આપવાનું સાધન નથી, એ વ્યવહારના વિનિમયનું સાધન છે. એક જમાનામાં સાટા પદ્ધતિ હતી. શું હતી? એની જગ્યાએ અત્યારે પૈસા આયા, પણ તેથી પૈસા સુખનું સાધન નથી બનતું, વ્યવહાર ચલાવવાનું સાધન છે. શું કીધું? હવે આપણે તો સુખ જોઈએ છે. કેટલાકને લાગે કે આવું મકાન હોય ને તો આપણને સુખ આવે, બરાબર છે. પણ જેની પાસે મકાન હોય કે છે હું વેચું તો સુખ આવે. ના સમજાયું? બોલતા નથી બધા. એક કે છે હું મકાન વેચું તો મને સુખ લાગે, ને પેલો કે આ મકાન હું ખરીદું તો સુખ લાગે. બે માંથી સાચું કોણ? બોલો. જો એમાં સુખ હોય તો પેલો વેચે? પણ માન્યતા, મકાનમાં સુખ અને દુઃખ આપવાનો સ્વભાવ જ નથી. મકાન તો વ્યક્તિને રહેવાનું સાધન છે, એ સુખ દુઃખ આપવાનું સાધન નથી. સમજાય છે? અત્યારે તમને શું સમજાઈ રહ્યો છું કે સુખ ક્યાં છે અથવા તો ક્યાં નથી. જેમાં આપણે સુખ માનીએ છીએ એમાં સુખ છે કે નહીં એના ઉપર આપણે વાત કરીએ છીએ. બરાબર છે? સમજાય છે? બહેનો કે છે દાગીના પહેરવામાં સુખ, સોની કે છે દાગીનો વેચવામાં સુખ. બે માંથી સાચું કોણ? બોલો. જો સોનામાં દાગીનામાં સુખ હોય તો સોની વેચે નહીં. આ બે ની શું છે? માન્યતા. હવે સમજી ગયા છે? આ જગતમાં માન્યતા વાળું સુખ છે પણ સાચું સુખ નથી. ને આપણે કેવું સુખ જોઈએ છે? માન્યતા વાળું કે સાચું? સાચું સુખ કેવું હોય? એમાં માન્યતાની જરૂર ના હોય, એ સ્વભાવ રૂપે હોય. કયા રૂપે હોય? જેમ પાણી ઉપરથી નાખીએ તો ક્યાં આવે? એનો સ્વભાવ છે કે મહેનત કરવી પડે? એમ સાચું સુખ એ સ્વભાવ રૂપે હોય, એ કોઈ મહેનત થી પરિશ્રમ થી સાધનો થી આવે નહીં. સાધનો થી તો માન્યતા વાળું સુખ આવે. કેવું આવે? કે જે આજે છે ને કાલે નથી. ભાડામાં રહેતા હોય, ભાડાના ઘરમાં, અને એમ થાય કે નાનું તો નાનું પણ પોતાનું ઘર બને તો સારું. એટલે પેલા ભાડામાંથી પોતાનું મકાન મળે એમાં આનંદ આવતો હોય, પછી પોતાનું મકાન થઈ જાય પછી કેવાય નાનામાંથી મોટું થાય તો સારું. એનાથી મોટું થાય પછી કે હવે ગામમાંથી શહેરમાં જઈએ તો સારું. શહેરમાં ગયા પછી હવે કે છે ફાર્મ હાઉસ થાય તો સારું. એટલે કોઈ જગ્યાએ અહીંયા જ સુખ છે એવું સાબિત થતું. વારે ઘડીએ માન્યતાઓ શું છે? કુંવારા હોય ત્યારે કે પૈણવામાં સુખ છે, પૈણાયા પછી કે હવે કુંવારા રહેવામાં સુખ હતું. છે કે એ જ ખબર નથી. ના સમજાયું? બધા આમથી આમ અફડાયા જ કરે છે. શું કરે છે? પણ રસ્તો મળતો નથી. એક ગામની અંદર એક છોકરો હતો, એ કુંવારો હતો. ગામમાં બધા પૈણી ગયા, એ કુંવારો રહ્યો. 28-30 વર્ષનો થયો પણ પૈણ્યો નહીં. ધાર્મિક માણસ હતો. તો પછી ગામ વાળા કે એટલે અમે બધા સુખી થઈ ગયા ને તું પૈણતો નથી? તો કે મારે પૈણવું નથી. અરે કે તું ના પૈણે ચાલે? ગામમાં બધા પૈણે છે તું ના પૈણે કે છે? અમે જુઓ કેવા લીલા લહેર કરીએ છે કે છે. તે બચારાને પરાણે પૈણાયો. શું કર્યો? પૈણાયા પછી પેલા ભાઈને વર્ષ 2 વર્ષ થયા પછી સમજણ પડી ગયું આ જીવન જીવવું કેવું છે? કાઠું છે. કેવું છે? મારે એકનું નભાવવાનું તું, આ 2 નું નભાવવાનું. પછી 2 માંથી થાય 3, 3 માંથી થાય 4. ખ્યાલ આવી ગયો? પછી શું થાય? એ 4 માંથી, એ 4 ની દુનિયામાંથી બહાર નીકળાય. એ દુનિયા ક્યાં સમાપ્ત થઈ જાય? તો પેલો કે તમે પહેણાયો તો સુખ માટે, પણ આ વર્ષ 2 વર્ષ પછી લાગે છે કે આમાં સુખ
અને તમે મને શું કામ ફસાયો કે છે? એ કે છે અનુભવ કરવા માટે ફસાયો. હા, અમે અનુભવ કરીને શું બાકી રહી જાય? આવું છે આ જગત, આવું છે ભાઈ. એટલે કોઈ જગ્યાએ સુખ નથી. શું કીધું? કોઈ જગ્યાએ સુખ નથી. આ પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે એમાં સુખ નામનો ગુણ કોઈ જગ્યાએ નથી. વ્યક્તિમાં સુખ આપવાનો સ્વભાવ નથી, સાધનોમાં સુખ આપવાનો સ્વભાવ નથી, સંજોગોમાં સુખ આપવાનો સ્વભાવ નથી. માત્ર માન્યતા છે, માત્ર માન્યતા છે. તમને આ વસ્તુ ગમે તો તમને સુખ લાગે, એ જ વસ્તુ બીજાને ના ગમે તો દુઃખ લાગે. એટલે સાચું સુખ નથી, માન્યતા વાળું છે. તો સાચું સુખ હશે ક્યાં? આપણે બધાને સુખ જોઈએ છે, બરાબર છે? તો સાચું સુખ ક્યાં હશે? બોલો, સાચું સુખ હશે કે નહીં હોય? હા તો બોલો. એક ભાઈએ કીધું કે હિમાલયમાં, તે પેલા ભાઈએ ઘરના ઉપર નામ લખી નાખ્યું હિમાલય. બોલતા નથી. પછી સુખ મળે ને, કારણ કે હિમાલય તો થઈ ગયો, નામ જ લખવાનું હતું ને. એવું સુખ મળે? હિમાલયમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, સુખ ના મળે. ત્યાં ગયેલા એમ થાય કે અહીંયા આવીએ તો હારું હોય. તો ભજીયા કોણ આપે હિમાલયમાં? ભૂખ લાગે તો ખાવા મળે ત્યાં બધી હિમાલયમાં? ચારે કોર બરફ હોય, પાણી પીવાય ના મળે. સમજાય છે? ત્યાંની ઉપાધિ ત્યાં ના જાણે, એની ઉપાધિ અહીં ના જાણે. માહી પડ્યા તે માં સુખ માણે, એવું છે. આ જગત છે ને એ લક્કડ કે લાડુ જેવું છે. કેવા લાડુ? લક્કડ કે લાડુ. ખાય વો ભી પસ્તાય અને ના ખાય એ પસ્તાય. ખાય એ તો પસ્તાય, પણ ના ખાય કેમ પસ્તાય? પણ તો પછી ખાય કેમ પસ્તાય? જે ખાય એના દાંત તૂટી જાય એટલે પસ્તાય, અને જે ના ખાય જોઈને પસ્તાય કે એને ખાધું ને હું રહી ગયો. બે પસ્તાય. બે માંથી એકે આનંદ માણે નહીં. એમાં જગતના સુખો લક્કડ કે લાડુ જેવા છે. કેવા છે? ભોગવે એ પસ્તાય ને ના ભોગવે એ પસ્તાય, જોઈને. સમજાય છે? ત્યારે જ્ઞાની કે છે કે ભાઈ સુખ બહાર નથી પણ અંદર, એટલે આત્મામાં. ક્યાં ઘડી? અંદર એટલે શરીરની અંદર નહીં. જો શરીરની અંદર હોય ને તો ડોક્ટરો ઓપરેશન કરીને કાઢી લે. પણ એવું છે નહીં. એ ડોક્ટરો ને હાથમાં આવે એમ નથી. એ આત્મામાં સુખ છે સાચું. ક્યાં છે? આત્મામાં સુખ છે. પણ ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે સ્વામીજી તમે તો આત્માની વાત કરો છો, આત્મા જોયો કોણે? તમારા જ પ્રશ્ન હું પૂછું છું ને જવાબે હું જ આપું છું. શું કીધું? સ્વામીજી આત્મા કોણે જોયો? થાય કે નહીં? પ્રશ્ન થાય કે નહીં? આત્મા છે એવું અમને ખબર છે, પણ આત્મા જોયો કોણે? કેવી રીતે ખબર પડે કે આત્મા છે? સમજાય છે? આ ટ્યુબલાઇટ ચાલુ છે, હું તમને બધાને પ્રશ્ન પૂછું, કરંટ છે કે નહીં? તમે શું જવાબ આપો છો? છે કે હશે? બોલો. દેખાય છે? કરંટ દેખાય છે? પણ જવાબ કેવો છે? કોન્ફિડન્ટ છે કે કન્ફ્યુઝન છે? 100% ખબર છે ને કે છે? અહીંયા શંકા પડે છે? દેખાતો નથી છતાં પણ શંકા પડે છે? અહીંયા પડે છે. હું તમને પ્રશ્ન પૂછું છું, હવે
આ લાઈટ ઉપરથી, લાઈટ અને કરંટ ઉપરથી પૂછું છું કે આ મનમાં વિચાર આવે છે માટે આત્મા છે, હા કે ના? બોલો. મળજાને આવે માટે તમારે હા કે ના જ બોલવાનું છે, બીજું વિચારવાનું નથી. આમાં તમે કીધું ને કે લાઈટ ચાલુ છે માટે કરંટ ભલે દેખાતો નથી, એમ હું કઉ છું કે મનમાં વિચાર આવે છે માટે આત્મા છે, મળજાને વિચાર ના આવે, હા કે ના? તમે બોલો છો માટે આત્મા છે, હા કે ના? તમે ક્રિયા કરો છો માટે આત્મા, વાત સાચી ખોટી? શંકા છે કે 100% લાગે છે? આ શ્વાસ ચાલે છે માટે આત્મા, તો પુરાવો નથી? બોલતા નથી બધા, નથી પુરાવો? જેમ હવે આની અંદર શંકા નથી તેમ આની અંદર કેમ પડે છે? એ નીકળી જાય તો કોઈ વેલ્યુ છે? સમજાય છે મારી વાત? તો આત્મા છે એનો પુરાવો નથી, છે કે નહીં? તો આમાં શંકા નથી પડતી તો આમાં કેમ શંકા પડે છે? સમજાય છે? જો આમાં પડ્યું હોય તો આમાં પડવી જોઈએ. આ દેખાતું નથી. સમજાય છે? એટલે આત્મા તો છે પણ આપણને આત્મા પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવ્યો નથી, એટલી વાત સાચી છે. પણ શંકા ના હોવી જોઈએ. શું ના હોવી જોઈએ? એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આત્મા છે તો હકીકત છે. આત્મા છે માટે જ શ્વાસ લઈએ છે, આત્મા છે માટે જ વિચાર આવે છે, આત્મા છે માટે વાણી બોલાય છે, આત્મા છે માટે જ વર્તન થાય છે. આ બધું આત્મા છે એટલે જ થાય છે. એ ના હોય તો કશું થાય નહીં. માટે આત્મા છે એમાં શંકા નથી, પણ આત્મા અનુભવમાં નથી આવ્યો. પણ શંકા ના હોવી જોઈએ. શું ના હોવી જોઈએ? ઇલેક્ટ્રિક ભલે ક્યારેય ના દેખી શકાય પણ છે એમાં શંકા હોવી જોઈએ નહીં. એમ આમાં પણ શંકા હોવી જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? ફક્ત ઇલેક્ટ્રિક નો અનુભવ કોને થાય? કરંટ લાગે એને કોને થાય? પણ શંકા તો બધાને નથી. કરંટ ના લાગે તો શંકા છે નથી. એમ આત્માનો અનુભવ ભલે જ્ઞાનીને થાય પણ આપણને શંકા હોવી જોઈએ નહીં, ભલે ગમે ત્યારે અનુભવ થાય આપણને. મારી વાત સમજાય છે? મારી વાત તમને સમજાય છે? મારું કામ તમારી કન્ફ્યુઝન ને દૂર કરવાનું છે. એટલે આત્મામાં સુખ આપવાનો સ્વભાવ છે અને જો આત્માનો અનુભવ થાય તો સુખ મેળવવાનું નથી, અનુભવવાનું છે. કારણ કે એનો સ્વભાવ જ સુખ વાળો છે. આત્મા પોતે અનંત સુખ વાળો છે. હવે જો મને આત્માનો અનુભવ થાય તો સુખ મેળવવું પડે કે અનુભવવું પડે? બસ. સમજાય છે મારી વાત? પહેલી શંકા દૂર કરો કે હું આત્મા છું, એમાં શંકા નથી. બીજું, આત્મા એ અનંત સુખ વાળો છે, એમાં પણ શંકા નથી. હવે તમને એમ લાગે કે ભાઈ આત્મા છે એનું તો ક્લિયર થઈ ગયું અમને, પણ આત્મામાં અનંત સુખ છે હજુ ક્લિયર થયું નથી. એટલે તમારા પ્રશ્નો હું પાછો પૂછું છું અને જવાબ આપું છું. આ તમારા મનમાં કેવા પ્રશ્નો ઉભા થાય બધું મને ખબર પડે છે, એટલે હું સામેથી જ પૂછીને જવાબ આપું છું કે ભાઈ આત્મા છે સમજાઈ ગયું, પણ આત્મામાં સુખ છે કઈ રીતે સમજાય અમને? બરાબર છે? તો કોઈ પણ વસ્તુમાં સુખનો અનુભવ શું વસ્તુ દ્વારા થાય છે આપણને કે અંદરની માન્યતા દ્વારા થાય છે? આ જગતની એક પણ વિનાશી અવસ્થાઓમાં સુખનો અનુભવ અંદરથી થાય છે કે બહારથી થાય છે? વિચારીને જવાબ આપો. મને આઈસ્ક્રીમ ખાવામાં સુખ લાગે છે, પેલાને આઈસ્ક્રીમ ખાવામાં સુખ નથી લાગતો, તો એ સુખની માન્યતા અંદર છે કે બહાર છે? બોલો ને. આઈસ્ક્રીમ બહાર છે પણ માન્યતા ક્યાં છે? અંદરની માન્યતા કે આઈસ્ક્રીમમાં સુખ છે અને આઈસ્ક્રીમ ભેગો થાય તો સુખ લાગે ને. અંદરની માન્યતા છે કે આઈસ્ક્રીમ ભાવતો નથી અને ભેગો થાય તો સુખ લાગે. એટલે સુખ દુઃખ નો અનુભવ ક્યાં થાય છે કે બહાર થાય છે? સમજાય છે મારી વાત? સમજાય છે? મને આ વસ્તુ બહુ ગમે છે, આ વસ્તુ ગમતી નથી, પણ એ માન્યતા ક્યાં છે? અંદર છે કે બહાર છે?
સમજાય છે? 5,000 રૂપિયા કમાવાળો કે છે હું શાંતિથી ઘર ચલાવું છું, અને 25,000 વાળો કે છે મારું ઘરનું 2 છેડા મળતા. એ બંનેની શું છે? જીવન જીવવાની પદ્ધતિ અને એની પાછળ રહેલી એની જરૂરિયાતની માન્યતા. બરાબર છે? તો આ દરેક પાછળ માન્યતા કારણરૂપ છે, અને માન્યતા ક્યાં છે? અંદર છે, બહાર નથી. હવે અંદર રહેલી માન્યતા, એ માન્યતાની અંદર સુખ દુઃખ નો સ્વભાવ આવ્યો ક્યાંથી? અંદર જે માન્યતા છે કે આમાં સુખ છે આમાં દુઃખ છે, એ માન્યતામાં સુખ દુઃખ નો સ્વભાવ ક્યાંથી આવ્યો? નથી ખ્યાલ આવતો? પ્રશ્ન અઘરો લાગે છે? પ્રશ્ન અઘરો લાગે છે? હે? અજ્ઞાનતાના હિસાબે, આપણે માન્યતાના હિસાબે. ના, આ લોકોને બોલવા દો ને. અંદર જે માન્યતા છે, આત્મા પોતે તો અનંત સુખ વાળો છે. શું કીધું? એનો સ્વભાવ છે, પણ એના સ્વભાવનું આપણને ભાન નથી. એટલે આપણે 5 ઇન્દ્રિયો દ્વારા અને બુદ્ધિથી સુખનું આરોપણ ક્યાં કરીએ છીએ? બહાર કરીએ છીએ. આરોપણ ક્યાં કરીએ છીએ? બહાર. વ્યક્તિ ઉપર, વસ્તુ ઉપર, સંજોગો ઉપર, અવસ્થા ઉપર, સાધનો ઉપર કરીએ છીએ. બરાબર છે? બરાબર છે ને? સુખ છે આત્મામાં, અને માનીએ છે ક્યાં? બહાર. હવે જો અંદર સુખ ના હોય તો બહાર આરોપણ થાય? થાય? પોતે સુખ વાળું અંદર છે, એનું ભાન નથી. એટલે 5 ઇન્દ્રિયો અને બુદ્ધિથી આરોપણ ક્યાં કરે છે? એટલે બહાર એને સુખ ભાસે છે, પણ છે. કારણ કે બહાર આરોપણ કરવું એટલે પોતાની બિલીફ છે, એ હકીકત નથી. એટલે આખું આ જગત રોંગ બિલીફ થી, મિથ્યા માન્યતાથી ફસાયું છે. શું છે? મિથ્યા માન્યતાથી ફસાયું છે આખું જગત. અને એ માન્યતા જો સાચી થઈ જાય, આ રોંગ બિલીફ થી ફસાયું છે, રાઈટ બિલીફ થઈ જાય તો કામ થઈ જાય. ખાલી બિલીફ બદલવાની છે. શું બદલવાનું છે? બિલીફ એટલે માન્યતા. શું કહેવાય? કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધની અંદર અર્જુનનો ધર્મ બદલ્યો તો? હા કે ના? અર્જુનનો ધર્મ બદલ્યો તો? અર્જુનની ક્રિયા બદલી હતી? અર્જુનના ગુરુ બદલ્યા હતા? અર્જુનના ભગવાન બદલ્યા હતા? તો શું બદલ્યું હતું? અર્જુનનું શું બદલ્યું હતું? કે પેલા યુદ્ધ કરવાની ના માડી, પછી હા પાડીએ, તે વખતે બદલાયું શું એનું? મન એટલે દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? એની દ્રષ્ટિ બદલી. પહેલા એની દ્રષ્ટિમાં એવું લાગતું હતું કે મારે યુદ્ધ કરવું, કારણ કે મારી સામે જે છે એ બધા નાના ભાઈઓ છે, મોટા ભાઈ છે, મારા પિતામહ છે, મારા ધર્મગુરુ છે, મારા મિત્રો છે, મારા સગાવાલા છે. આ બધાને હું મારી નાખું અને વિજય પ્રાપ્ત કરું, એવો વિજય મારે પ્રાપ્ત કરવો નથી. એટલે હથિયાર શું કર્યા? એઠા મૂકી દે. ત્યાર પછી કૃષ્ણ ભગવાન એને દ્રષ્ટિ આપી. શું આપી? એ કઈ દ્રષ્ટિ આપી તે હું કઉ છું. હવે કૃષ્ણ કે છે, હે અર્જુન, તને એમ લાગે છે કે હું અર્જુન છું ને મારે આ બધાને મારવાના છે, એ તારી દ્રષ્ટિ ખોટી છે. શું છે? તું અર્જુન નથી ને તું આ બધાને મારનારો પણ નથી. અર્જુન તો વિનાશી છે અને તું અવિનાશી છું. શું છું? અર્જુન વિનાશી છે અને તું અર્જુન કર્મ સત્તાને આધારે ચાલે છે. શેના આધારે ચાલે છે? અને તું તારા સ્વભાવથી ચાલુ છું. તમે બંને કેવા છો? અર્જુન પણ જુદો ને અંદર શુદ્ધાત્મા પણ. સમજાય છે? આ દ્રષ્ટિ બદલે છે. ખાલી શું બદલે છે? ત્યાર પછી અર્જુન યુદ્ધ કરે છે મહાભારતના યુદ્ધમાં.
અને લાખો લોકોની હિંસાના નિમિત્ત બનવા છતાં એ જ ભાવે મોક્ષે જાય છે. સમજાય છે? એટલે ક્રિયાથી કર્મ બંધાતા નથી, અજ્ઞાનતાથી કર્મ બંધાય છે. શેનાથી બંધાય છે? સમજાય છે મારી વાત? રામે પણ રાવણ સાથે યુદ્ધ કર્યું હતું ને, અનેક વ્યક્તિઓની હિંસાના નિમિત્ત બન્યા હતા ને, છતાં એ જ અવતારે મોક્ષે ગયા. એટલે આટલી હિંસા પણ પોતાને આ સંસારમાંથી મુક્ત કરવા માટે બાધક થઈ નહીં. માટે ક્રિયાથી કર્મ બંધાતા નથી, અજ્ઞાનતાથી કર્મ બંધાય છે. એટલે પાછા મૂળ ટોપિક ઉપર આવીએ. એટલે સુખ અંદર છે, પણ આરોપણ ક્યાં કરીએ છે? બહાર કરીએ છીએ. પછી મળે આપણને? બોલતા નથી. એક કઠિયારો હતો. કઠિયારો ખબર છે ને? લાકડા કાપવા વાળો. એ રોજ ભાથું લઈને જંગલમાં જાય, લાકડા કાપે 12 વાગ્યા સુધી, પછી ભારો બાંધી દે. શું કરે? અને પછી ત્યાં નાનું તળાવ હતું, એમાં પાણી મોડું ધોઈને પાણી પીવે, પછી પોતે જમવા બેસે, જમીન પાછો આરામ કરે. 3 વાગે એટલે ભારો લઈને બજારમાં વેચવા જાય, અને એનાથી જે પૈસા આવે એનું સીધું સામાન લઈને ઘેર આવે. આ એનો નિત્યક્રમ હતો. કેવો હતો? નિત્યક્રમ. એવી રીતે એક દિવસ બરાબર કઠિયારો ભાથું લઈ જંગલમાં જાય છે. જંગલમાં જઈને લાકડા કાપે છે. બરાબર 12 સવા 12 થયા એટલે ભારો બાંધી દીધો. તળાવમાં પાણી પીવા જાય છે. જેવો પાણી પીવા જાય છે, તળાવ તો 8-10 ફૂટ ઊંડું હતું. કેટલું? તે તળાવમાં જેવું પાણી પીવા જાય છે, જેવું જોયું કે અંદર સોનાના ડાયમંડ નો હાર છે. તે ડાયમંડ નો હાર દેખાયો. પાણી સ્થિર હતું એટલે દેખાયું. એને જોયું ચારે કોર, તળાવની ચારે કોર, કે કોઈ માણસ નો હાર છે તો કે કોઈ દેખાતું. એટલે હું કોઈનો ચોરી કરતો, આ તો તળાવમાં પડ્યો છું ને લઉં છું. એટલે એને ડૂબકી મારી. શું કર્યું? ડૂબકી મારી હાર લેવા માટે. જેવી ડૂબકી મારી એટલે હાર હાથમાં આવ્યો, એટલે પછી પાણી ડોળાઈ ગયું. શું થયું? એટલે પછી આશરે 1-2 મિનિટ પ્રયત્ન કર્યો કે ભાઈ હાથમાં આવે છે, પછી આવે નહીં. એટલે પછી બહાર આવવું પડે કે ના આવવું પડે? વધારે વખત પાણીમાં રહેવાય ના રહેવાય. એટલે પાછો ક્યાં આવી ગયો? પાછું પાણી સ્થિર થયું, પાછો હાર દેખાય છે, પાછો ડૂબકી મારે છે. આવું 7-8 વખત કરે છે, પણ હાર હાથમાં આવતો નથી. એ તળાવની બીજા કિનારે એક સંન્યાસી નાની ઝૂંપડી બાંધીને ઝાડ નીચે રહે છે. એ સંન્યાસી જોયે છે કે કઠિયારો રોજે આવું કરતો ને આજે આવું કઈ કરે છે કે આટલી બધી વખત ડૂબકી મારે છે, બહાર નીકળે, ડૂબકી મારે, બહાર નીકળે છે. નક્કી કઈ મુશ્કેલીમાં છે. એટલે સંન્યાસી ફરતા તળાવની પારેથી કઠિયારા પાસે આવ્યા, અને કઠિયારને પૂછે છે કે હું તને કઈક મદદ કરી શકું તારી મુશ્કેલીમાં? એટલે કઠિયારો કહે છે કે ભાઈ હા, મારે મુશ્કેલી છે, હાર દેખાય છે, લેવા જઉં છું તો હાથમાં આવતો. એટલે પેલા સંન્યાસી તો વૈરાગી છે. કેવા છે? એમને તો મોહ નથી. એટલે સંન્યાસીએ ચારે કોર જોયું. પછી ચારે કોર જોયા પછી સંન્યાસી કે છે, હે કઠિયારા, તારી જ્યાં દ્રષ્ટિ છે ત્યાં હાર નથી, અને જ્યાં હાર છે ત્યાં દ્રષ્ટિ નથી, માટે મળતો. મારી વાત તમને સમજાય છે શું કહું છું? જ્યાં દ્રષ્ટિ છે ત્યાં, અને જ્યાં હાર છે ત્યાં. એટલે કઠિયારો કે છે, પ્રભુ તમે પણ જુઓ, હું જ્યાં હાર છે ત્યાં જ મારી દ્રષ્ટિ છે. શું કે છે? તારે સંન્યાસી કે છે, ના,
હાર તો ઝાડ ઉપર લટકે છે એનું પ્રતિબિંબ ત્યાં છે. ના સમજાયું? ના સમજાયું ને? પછી મળે બોલતા નથી. એમ સુખ અંદર છે ને બહાર આભાસ છે. મળે સુખ ક્યાં છે અને ખોળીએ છે ક્યાં? મળશે? કેટલા અવતારો થાય તો મળશે? માટે જ્ઞાની કે છે તારી દ્રષ્ટિ ફેરવ. શું કે છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિને તો ના બદલી શકાય પણ દ્રષ્ટિને બદલી શકાય ને. સમજાય છે? અજ્ઞાન દ્રષ્ટિમાં દુઃખ છે અને જ્ઞાન દ્રષ્ટિમાં સુખ છે. સુખ અને દુઃખ બંને દ્રષ્ટિમાં જ છે. ક્યાં છે? સાધન સંપત્તિ સંબંધો અને સત્તામાં નથી. એ માત્ર માન્યતા છે. શું છે? એટલે સુખ અંદર છે પણ એ સુખ પાછળ આપણી દ્રષ્ટિ નથી. અને જ્યાં સુખ નથી ત્યાં આપણી દ્રષ્ટિ પડે છે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે. આ અવતારમાં એમ લાગે કુંવારો તો પછી પરણવામાં સુખ છે. પરણ્યો 25-30 વર્ષ થયા, 40 વર્ષ થયા પછી ખ્યાલ પરણવામાં સુખ નથી. એના કરતા કુંવારા રહ્યા તો સારું. એટલે બીજા અવતારમાં પાછું કુંવારો રહે. કુંવારો એટલે પછી ખ્યાલ આવે કે આ માદા પડીએ તો કોણ ચાકરી કે પરણી આવે તો સારું, ગમે તેવી કામ તો લાગે. ત્રીજા અવતારમાં પરણે આમ ચાલ્યા જ કરે ગાડું, પણ ક્યારે એન્ડ આવે? કારણ કે સુખની માન્યતાઓ બદલે છે પણ જ્યાં માન્યતા છે એ જ ખોટું છે. ત્યાં સુખનો અંશ નથી. શું નથી? માત્ર પ્રતિબિંબ છે. શું છે? અને સાચું સુખ ક્યાં છે? હવે એ દ્રષ્ટિ બદલાય નહીં ત્યાં સુધી એને બહાર ગમે એટલા સંજોગો બદલશે, સાધનો બદલશે, સંબંધો બદલશે, સંપત્તિ બદલશે તો પણ સુખ મળશે નહીં. કારણ કે આભાસ છે. શું છે? શું છે? સમજાય છે? સોનું ક્યાંથી નીકળે? સોનું નીકળે ક્યાંથી? સોનાની ખાણ. બરાબર છે? સોનાની ખાણમાંથી સોનું નીકળે. એને પ્રોસેસ કરીને ઈંટો બનાવે. શું બનાવે? સોનાની 10-10 કિલોની ઈંટો બનાવે મેન્યુફેક્ચરર. પછી એ 10-10 કિલોની ઈંટો મોટી મોટી કંપનીઓને વેચે. પછી મોટી કંપનીઓ વાળા નાની કંપનીઓને વેચે કિલોની લકડી. એ નાની કંપની વાળા પછી એની નાની કંપની વાળાને વેચે 100 ગ્રામની લકડી બનાવીને. પછી 100 ગ્રામથી પણ નાની કંપની વાળા 5, 10, 15, 20 ગ્રામની 25 ગ્રામની લકડીઓ બનાવીને વેચે. અને નાની નાની લકડીઓ હોય એ દુકાનદારો ખરીદે અને દુકાનદાર ગ્રાહકને આપે ને ગ્રાહક એમાંથી શું બનાવે? દાગીના બનાવે. પેલા નીકળ્યું જમીનમાંથી, પછી આટલી બધી પ્રક્રિયા પછી ગ્રાહકે લીધો અને દાગીનો બનાવ્યો. એ દાગીનો બનાવનાર વ્યક્તિના ઘરવાળા પહેરે. પછી જયારે છોકરો પરણે ત્યારે સાસુ શું કરે? વહુને આપે. પછી એ વહુ પાછી સાસુ થાય ત્યારે કોને આપે? વહુને આપે. એમ પાછો એ દાગીનો 40-50 હાથમાં ફર્યા કરે. પછી ધરતીકંપ થાય એટલે પાછું ક્યાં જાય? નીકળ્યું ક્યાંથી? ગયું ક્યાં? હવે આટલી પ્રક્રિયામાં માલિક કોણ એ મને બતાવો. બોલતા નથી બધા. માલિક કોણ સોનાનું? અને ઝઘડા શેના છે? બોલતા નથી બધા. ઝઘડા શેના છે? અને માલિક કોઈ છે નહીં અને ઝઘડા માલિકી ના. અને જ્ઞાન કેવાય કે અજ્ઞાન? માર શેનો કહીએ છે? તો કાઢવાનું શું છે? કે દાગીનો કાઢવાનો છે? અજ્ઞાન કાઢવાનું છે આપણે. દાગીનો નથી નડતો, અજ્ઞાન નડે છે તારું ભાઈ. શું નડે છે? તો કાઢવાનું શું છે? અજ્ઞાન કાઢવાનું છે. એટલે આ જગત ચાલે છે અજ્ઞાનથી અને આ જગત સમાપ્ત થાય છે જ્ઞાનથી. અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ મરણના ચક્કર શું રહેશે? અને અજ્ઞાન ગયું કે જન્મ મરણના ચક્કર. અને અજ્ઞાન કાઢવા માટે જ્ઞાન જોઈએ. શું જોઈએ?
અજ્ઞાનથી અજ્ઞાન નીકળે નહીં. અજ્ઞાનથી અજ્ઞાન બદલાય ખરું પણ નીકળે નહીં. સમજાય છે મારી વાત? થોડી થોડી જરા ગળે ઉતરે છે કે અટકી જાય છે? ઉતરે છે કે અઘરી લાગે છે? એટલે સુખ બહાર નથી પણ અંદર છે. અને સુખ એ મેળવવાની વસ્તુ નથી પણ અનુભવવાની વસ્તુ. કારણ કે પોતાનો સ્વભાવ છે. પોતાનો એટલે કે આત્માનો છે. પોતે આત્મા જ છે પણ પોતાને પોતાના જ સ્વરૂપનું ભાન નથી. સમજાય છે? એટલે ઘણા બધા મને પૂછે, સ્વામી અમે આ જીવી રહ્યા છે તો કયા આધારે જીવી રહ્યા છો? મેં કીધું કર્મ સત્તાને આધારે જીવી રહ્યા છો. શેના આધારે? કર્મ સત્તા. તો કે કર્મ ક્યારે કર્યા? મેં કહ્યું પાછલા અવતારમાં. તો કે પણ પાછલો અવતાર કોને જોયો? પુનર્જન્મ છે કે નહીં કોને ખબર છે? સમજાય છે મારી વાત? મેં કહું બધી વસ્તુની હું તમને સાબિતી આપું. સાબિતી ખ્યાલ આવે છે ને? પ્રૂફ, પુરાવો આપું બધી વસ્તુનું. આપણે બધા કોઝ અને ઇફેક્ટમાં માનીએ કે ના માનીએ? પેલા ઇફેક્ટ હોય કે કોઝ હોય? પેલા રિઝલ્ટ હોય કે એક્ઝામ હોય? પેલા બીજ હોય કે ફળ હોય? બરાબર છે. આ તો પાકું થઈ ગયું ને. મહેનત ફળમાં હોય કે બીજમાં હોય? મહેનત શેમાં હોય? બીજમાં મહેનત હોય કે ફળમાં હોય? એક્ઝામમાં મહેનત હોય કે રિઝલ્ટમાં મહેનત હોય? કોઝમાં મહેનત હોય કે ઇફેક્ટમાં મહેનત હોય? સમજાય છે? કોઝ એટલે કારણ, ઇફેક્ટ એટલે કાર્ય. સમજાય છે? તો એક્ઝામમાં મહેનત હોય કે રિઝલ્ટમાં? જે વસ્તુમાં મહેનત ના હોય એને શું કહેવાય? રિઝલ્ટ. અને જે વસ્તુમાં મહેનત હોય એને શું કહેવાય? એક્ઝામ. સમજાય છે? સમજાય છે ને? હવે આપણે જન્મતાની સાથે માતા પિતા મળે આપણી મહેનત છે કે પસંદગી છે? શું છે બોલો? આપણે મહેનતથી મળે છે? પસંદગીથી મળે છે? ભાઈ બહેન પસંદગીથી મળે છે? જન્મતાની સાથે રહેવા મકાન મળે છે, પસંદગી છે? જન્મતાની સાથે ધર્મ મળે છે, પસંદગી છે? આ બધું તૈયાર મળે છે માટે એને રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? બોલો શું કહેવાય? તો એક્ઝામ ક્યારે આપી? કારણ કે એક્ઝામ વગર રિઝલ્ટ ના હોય. બરાબર ને? તો એક્ઝામ ક્યારે આપી? બોલો. એટલે પુનર્જન્મ સાબિત થયો કે નહીં? હા કે ના તો બોલો. કર્મનો સિદ્ધાંત સાબિત થયો ને. જેવા કર્મ કર્યા તો એવું ફળ મળ્યું ને. માતા પિતા ભાઈ બહેન ઘર ધર્મ એ બધું ફળ જ મળ્યું ને. તો કર્મનો સિદ્ધાંત સાબિત થયો ને. પુનર્જન્મ પણ સાબિત થયો કે નહીં? કર્મનો સિદ્ધાંત સાબિત થયો કે નહીં? ને ગયા અવતારમાં હું હતો ને આ અવતારમાં હું છું, કયા આધારે, કયા સ્વરૂપે હતો? ગયા અવતારમાં હું હતો ને આ અવતારમાં હું છું, કયા સ્વરૂપે? દેહ સ્વરૂપે કે આત્મા સ્વરૂપે? બહુ વિચાર કરવો પડે છે. કેમ? હું કહું ગયા અવતારમાં હતો તો આ સ્વરૂપ હતું, અને હું ગયા અવતારમાં હતો ને આ અવતારમાં છું તો કયું સ્વરૂપ હોય બંને અવતારમાં? તો પછી કેમ આટલું બધું વિચાર કરવો પડે છે? બહુ અઘરો પ્રશ્ન છે. એટલે કે આપણે આત્મા છે એ પણ સાબિત થયું, કર્મનો સિદ્ધાંત સાબિત થયો, અને પુનર્જન્મ પણ થયો કે નહીં? કે કઈ હવે કઈ મૂંઝવણ છે? હવે ના સમજાય એવું લાગે છે? હવે તમને કોઈ પૂછે જેમ કે ભાઈ આ લાઈટ ચાલે છે માટે કરંટ છે કે નહીં, તમે શું કહેશો? એમ તમને કઈ કે તમારામાં આત્મા છે કે નહીં, તમે શું કહેશો? છે કે હશે એવું કહેશો? છે જ કહેશો કે હશે એવું કહો છો? સમજાય છે? એમાં ડાઉટ છે? કર્મના સિદ્ધાંતમાં ડાઉટ છે? પુનર્જન્મના સિદ્ધાંતમાં ડાઉટ છે? હું આત્મા છું એમાં ડાઉટ છે? એટલે આ આધ્યાત્મ માર્ગની પાયાની વસ્તુ છે. કેવી છે?
પણ આ ના સમજાય તો આગળનું કઈ ના સમજાય. પછી બધું શ્રદ્ધા થઈ ગઈ. શું થઈ ગઈ? આ જ ના સમજાય તો આપણે કોઈ કે ભાઈ આ પુનર્જન્મ છે, અમે સાંભળ્યું છે, આત્મા છે, એ તો શાસ્ત્રમાં લખ્યું છે, ગુરુજી કીધું એટલે અમે સ્વીકારીએ છીએ, બાકી અમને ખબર પડે. પણ હવે તમે કહેજો કે અમને ખબર છે, અનુભવ ભલે નથી પણ અમને ખબર તો છે કે છે જ, એમાં શંકા નથી. ભલે અનુભવ આ અવતારમાં થાય કે 5 અવતાર પછી થાય એનો વાંધો નથી, પણ શંકા નથી. હવે શું નથી? શંકા નથી. સમજાય છે? એટલે આપણે આખા જીવનની અંદર જન્મથી મોત સુધી શેની વેલ્યુ કરીએ છીએ? વેલ્યુ કોની કરીએ છીએ? આત્માની કરીએ છીએ કે સાધનોની કરીએ છીએ? સંબંધો સંપત્તિની કરીએ છીએ? કોની કરીએ છીએ? એક બાજુ આત્મા છે ને એક બાજુ સંસારની બધી વસ્તુઓ છે, સાધન સંપત્તિ સંબંધો સાધનો. તો આ બેમાંથી વેલ્યુ કોની કરીએ છીએ? હે? સંસારની. આત્માની નહીં ને. તો આત્મા એટલે શું અને આ સંસારની બીજી બધી વસ્તુઓ એટલે શું? તો સાદો સીધો તમને દાખલો આપીને સમજાવવા પ્રયત્ન કરું છું. જે સાધન સંપત્તિ સંબંધો અને સત્તા વિનાશી છે, શું છે? એની વેલ્યુ 0. શું કીધું? જે વિનાશી છે, પછી સાધન હોય, સંપત્તિ હોય, સત્તા હોય, સંબંધો હોય કે શરીર હોય, પણ જે વિનાશી છે એની વેલ્યુ કેટલી ગણવાની? અને જે અવિનાશી છે એની વેલ્યુ 1. સમજી ગયા કે ના સમજ્યા? આત્મા વિનાશી કે અવિનાશી? એની વેલ્યુ કેટલી? શરીર વિનાશી કે અવિનાશી? એની વેલ્યુ કેટલી? 0. સમજી ગયા? આગળ જઉં છું ધીમે ધીમે. પછી શરીરની સાથે સંકળાયેલા સંબંધો વિનાશી કે અવિનાશી? એની વેલ્યુ કેટલી? પછી શરીર સાથે સંકળાયેલા સાધનો વિનાશી કે અવિનાશી? એની વેલ્યુ કેટલી? શરીર દ્વારા પ્રાપ્ત થતી ડિગ્રી એ વિનાશી કે અવિનાશી? એની વેલ્યુ કેટલી? આ શરીર દ્વારા નવા નવા સંબંધો ડેવલપમેન્ટ થાય, લક્ષ્મી પ્રાપ્ત થાય, ખ્યાલ આવ્યો? એ વિનાશી કે અવિનાશી? વેલ્યુ કેટલી? આપણને ધીમે ધીમે ડિગ્રી પ્રાપ્ત થાય. ડિગ્રી ખ્યાલ આવે છે ને? ડિગ્રી 2 રીતે પ્રાપ્ત થાય. એક ભણવાથી પ્રાપ્ત થાય અને બીજું સંબંધોથી પ્રાપ્ત થાય. 2 રીતે ડિગ્રી પ્રાપ્ત થાય. ભણવાથી સ્કૂલ કોલેજની ડિગ્રી પ્રાપ્ત થાય અને સંબંધોથી શું થાય કે પહેલા તમે કુંવારા હતા ત્યારે છોકરો કે છોકરી કહેવાય, પરણ્યા ત્યારે હસબન્ડ વાઈફ કહેવાય, પછી આગળ સંબંધ વધે એટલે બાપ ને માં થાય, પછી દાદા દાદી. ડિગ્રીઓ વધ્યા જ કરે. ના સમજાયું? કશું ના કરો તોય છોકરાના ઘેર છોકરો એટલે તમે દાદા દાદી બની જાઓ, પણ તમારે કઈ કરવાનું બોલતા નથી બધા, પણ ડિગ્રીઓ વધે. સાસુ ને વર સાસુ બધું ચાલ્યા જ કરે, એમને એમ ડિગ્રીઓ વધે. સમજાય છે મારી વાત? એટલે આ બધાની વેલ્યુ કઈ? 0. 1 ની પાછળ 0 હોય તો કેટલા કહેવાય? પછી 0 હોય તો? 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 1 કરોડ. બધા મીડિયાની વેલ્યુ થઈ કે ના થઈ? પણ એકડો નીકળી જાય તો ના સમજાયું? ના સમજાયું? એટલે વેલ્યુ કોની છે અને કરીએ છે કોની? એટલે છેલ્લે રહે છે પણ શું? 1 ની વેલ્યુ કરતા આવડે તો કામ. 0 ની વેલ્યુ તો પહેલાય નથી, 1 ના આધારે હતી, પણ ખરેખર વેલ્યુ કોની છે? એની વેલ્યુ કરતા આવડે તો કામનું છે. અનાદિકાળથી 0 ની વેલ્યુ કરીએ છે એટલે છેલ્લે રહે છે પણ શું? 0. મારી વાત થોડી થોડી ગળે ઉતરે છે કે નથી ઉતરતી? ઉતરે છે કે અઘરી લાગે છે?
એટલે આપણે આપણા જીવનની અંદર વેલ્યુ કોની હોવી જોઈએ અને વેલ્યુ કોની કરીએ છીએ, આ બધામાં હું તમને શું કહેવા માંગુ છું, આપણી અજ્ઞાનતા પ્રદર્શિત થાય છે. શું થાય છે? ગમે તે ધર્મ પાળતા હોય પણ અજ્ઞાનતા પ્રદર્શિત થાય છે કે આવું જ્ઞાન અમારી પાસે છે નહીં, એને અજ્ઞાન કીધું. શું કીધું? સમજાય છે? જે સીધું સાદું જ્ઞાન છે. કેવું છે? હું જે વાત કરું છું કોઈ ધર્મની કરું છું, કોઈ સંપ્રદાયની કરું છું, કોઈ વ્યક્તિની કરું છું, કોઈ ક્રિયાકાંડની કરું છું, આ બધાને માન્ય થાય એવી વાત છે. સમજાય છે? એટલે મુક્ત પુરુષોની વાતો નિષ્પક્ષપાતી હોય. કેવી હોય? પક્ષ પંથ અને વાળાથી કેવી હોય? પર હોય. એટલે બધાને સ્વીકાર થાય. શું થાય? આ તો રામની વાત કરું તો કૃષ્ણ વાળાને ના ગમે, ને કૃષ્ણની વાત કરું તો મહાવીર વાળાને ના ગમે, મહાવીરની વાત કરું તો શિવ વાળાને ના ગમે. કારણ કે વાત કઈ થઈ ગઈ? પક્ષપાતની, સંપ્રદાયની થઈ ગઈ. પણ મારી વાત એવી પક્ષપાતની લાગી કોઈને? એટલે જ્ઞાનીઓની વાતો નિષ્પક્ષપાતી હોય અને તે બધા માટે એક સરખી હોય. તમારો વ્યવહારમાં કયો ધર્મ છે એની સાથે આ વાતને કોઈ લેવા દેવા નથી. સમજાય છે? હવે આગળ વધીએ કે આપણને ખબર તો પડી ગઈ કે જન્મતાની સાથે માતા પિતા ભાઈ બહેન સગાવાલા મિત્રો જે કંઈ પણ મળે છે એ બધું કર્મનું ફળ છે. એટલે કે ફળનો મતલબ થાય પરિણામ સ્વરૂપ છે. શું છે? જન્મતાની સાથે જે સંજોગો મળે છે એ બધા પરિણામ છે. હવે મરણ વખતે પણ મહેનત કરવી પડે છે કે પરિણામ છે? બોલો. જન્મ પણ પરિણામ અને મરણ પણ. જન્મ અને જીવન વચ્ચેની વાત કરીએ, જન્મ અને મૃત્યુની વાત કરી. હવે જન્મ અને મૃત્યુ વચ્ચેની વાત કરીએ કે જન્મ અને મૃત્યુની વચ્ચે જે જીવન છે એ શું છે? તો કે જન્મ ને મૃત્યુની વચ્ચેનું જે જીવન છે એ જીવન મન વચન કાયાથી ચાલે છે. બરાબર છે? હા કે ના? આપણું જીવન કયા આધારે ચાલે છે? મન, વચન અને કાયા. બરાબર છે? એના ચાલે છે ને. તો આપણે આ વસ્તુ તપાસીએ કે એમાં આપણી સ્વતંત્રતા છે કે નથી. તો પહેલું લઈએ મન. આપણી પાસે વિચાર કરવાની સ્વતંત્રતા છે કે નથી? જવાબ હા કે નામાં આપવાનો છે. વિચાર કરવાની સ્વતંત્રતા છે કે નથી? બોલો. હા કહો છો કે ના કહો છો? છે. બહેનો શું કે છે? કેટલાક હા કે છે, કેટલાક ના કે છે. બોલો. વિચાર કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે કે નહીં? છે એવું કે છે. વિચાર આવે છે કે વિચાર કરો છો? વિચાર એમ જવાબ બોલજો પેલા. વિચાર આવે છે કે વિચાર કરો છો? આવે છે મતલબ તમારી સ્વતંત્રતા નથી. આવે છે મતલબ શું થઈ ગયું? હું મારી સ્વતંત્રતા હોય તો હું વિચાર કરું કે આવે? આ તો રાતે 10 વાગે કે તમારે ઊંઘી જવું છું તોય વિચારો. એટલે તમારે તો ઊંઘી જવું ચાલુ કેમ રહે? બંધ થઈ જવા જોઈએ ને. પણ આપણે કરીએ છીએ. એટલે ખ્યાલ આવી જાય ને. વિચારો એ આપણી સ્વતંત્રતામાં નથી. ના કરવા હોય તોય આવે અને કરવા હોય તોય ના આવે. સારા વિચાર કરવા હોય તોય ના આવે અને ખરાબ વિચાર ના કરવા હોય તોય આવે. માટે આપણી સ્વતંત્રતા નથી. એટલે વિચારો ઉપર આપણો કંટ્રોલ નથી. પાકું કે કાચું? આગળ વાણી ઉપર આપણો કંટ્રોલ છે. જવાબ હા કે નામાં આપવાનો છે. બોલો. ગોખેલું ના બોલશો, સમજીને બોલજો. બોલો. વાણી ઉપર આપણો કંટ્રોલ છે કે નહીં? બોલો. છે. બોલો.
હું સીધા સાદા પ્રશ્ન પૂછું, બાળ મંદિરના પ્રશ્ન પૂછું છું, અઘરા પૂછતો નથી. પ્રશ્ન તો એવા પૂછું કે તમારા જીવનમાં જે પ્રેક્ટિકલ છે એ જ પૂછું છું ને ભાઈ. મેં કીધું વેદાંતની વાત કરી, ગીતાની વાત કરી કે ગીતામાં શું લખ્યું છે, વેદાંતમાં શું લખ્યું છે, એવું પૂછ્યું મેં તો તમારા જીવનની રોજિંદા રોજબરોજમાં જે ક્રિયા કરી રહ્યા છો એના જ હું પ્રશ્ન પૂછું છું કે જેનાથી તમે પરિચિત છો. શું છો? હું કે એવી વાત નથી કરતો કે જે તમને ખબર જ ના હોય, તમે રોજે રોજ પરિચિત છો. કેવા? એટલે પ્રશ્ન નંબર 2, વાણી ઉપર આપણો કંટ્રોલ છે કે નહીં? છે? બોલો બોલો. છે? નથી. વાણી સંજોગાધીન બોલીએ છીએ કે સ્વતંત્રતાથી બોલીએ છીએ? સંજોગાધીન છે માટે સ્વતંત્ર નથી. શું કીધું? સંજોગાધીન બોલો છો. શેનાધીન બોલો છો? માટે સ્વતંત્ર નથી. તમારી સામે તમારી દીકરી હોય તો વાણી જુદી હોય, વાઈફ હોય તો વાણી, મધર હોય તો વાણી, સિસ્ટર હોય તો વાણી, ને તમારી વાણી સ્વતંત્ર છે કે સંજોગાધીન છે? મિત્ર હોય તારે વાણી અને દુશ્મન હોય તારે, બોસ હોય તારે વાણી અને આસિસ્ટન્ટ હોય તારે. એટલે આપણી વાણી કેવી છે? સંજોગાધીન છે. સ્વતંત્ર આપણે ધારીએ બોલી ના કે જે આસિસ્ટન્ટ ને કહેવાય બોસ ને ના કહેવાય. સમજાય છે? એટલે આપણી વાણી ઉપર આપણો કંટ્રોલ. એટલે તો ઘણા કે છે કે મારે બોલવું નતું તોય નીકળી ગયું, કે છે બોલાઈ ગયું. અને કે છે પેલા ભાઈને કીધેલું કે પેલા હું ખખડાઈ નાખીશ, પણ તોય અંદરથી વાણી ના નીકળી કે છે. આ બધાને અનુભવ છે કે નહીં? માટે વાણી ઉપર આપણો કંટ્રોલ. પછી વર્તન ઉપર આપણો કંટ્રોલ ખરો? બોલો. વર્તન ઉપર, ક્રિયા ઉપર આપણો કંટ્રોલ ખરો? બોલો. હા કે ના? બધું સંજોગાધીન છે. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાનતા. બધી અજ્ઞાનતા છે. હું વિચાર કરું છું, હું બોલું છું, હું વર્તું છું, એ બધી અજ્ઞાનતા છે. એ બધી કર્મ સત્તાને આધીન છે. શું છે? આ મન વચન કાયા ઉપર કોઈનો કંટ્રોલ નથી. કોઈનો ભૂતકાળમાં નતો, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ હશે. આ કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન છે? કોઈના મન વચન કાયા કોઈના કંટ્રોલમાં નથી. આપણે એવું નહીં, મહાન પુરુષો ના નતા. રામ રાવણ ને સમજાવવામાં ફેલ ગયા. હા કે ના? બોલતા નથી બધા. કૃષ્ણ દુર્યોધન ને સમજાવવામાં ફેલ ગયા. બોલતા નથી. હા કે ના? અને મહાવીર ગોશાલક ને સમજાવવામાં ફેલ ગયા. કારણ કે મન વચન કાયા કોઈના કંટ્રોલમાં છે અને કોઈના કંટ્રોલમાં કરી શકાય, પણ પોતાના જ પોતાના કંટ્રોલમાં તો બીજા કંટ્રોલમાં આવે. સમજાય છે મારી વાત? એટલે આખી જિંદગી જીવીએ છે આ મન વચન કાયાથી. એ મન વચન કાયા જન્મ, જીવન અને મૃત્યુમાં આપણા તાબામાં નથી. એ પાકું થઈ ગયું કે હજુ કાચું લાગે છે? તો પછી આપણી પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા કઈ જગ્યાએ છે? આ તો પરિણામ થઈ ગયું, બરાબર છે. જન્મ બી પરિણામ, જીવન એ પરિણામ અને મૃત્યુ એ પરિણામ. તો પછી નવો અવતાર કેવી રીતે બંધાશે? કર્મ કોણે કેવા? બોલો. કર્મ કેવા કોણે? હે?
કોણે કર્મ કેવા એમ કોને, પણ કર્મ કેવા કોને? ફળ તો પછી મળે, પેલા કર્મ કેવા કોને? કે ભાઈ આને કર્મ કેવાય એવું દાખલો આપો ને. આટલા વર્ષ પાણીમાં બોલતા નથી. આટલા વર્ષ પાણીમાં કર્મ કોને કહેવાય એ જ ખબર નથી. તો પછી પુરુષાર્થ કેમ ના કરો છો તમે લોકો? પેટ ભરવા માટે થોડો પુરુષાર્થ છે, એ તો ફરજિયાત ભાગ છે. તારે એમાં આપણી પાસે કઈ ઓપ્શન છે? કઈ ના હોય તો ઘર વાળા ધકેલે જાઓ ભાઈ, નહીં તો શું ફાકશો? લોટની જગ્યાએ આ પછી આ રેતી ફાકજો કે ના કે? એ તો આપણી પાસે કોઈ ચોઈસ છે નહીં. પુરુષાર્થ કોને કેવો? જન્મ, જીવન અને મૃત્યુ એની અંદર સમાયેલા મન, વચન, કાયા એ જો પરિણામ સ્વરૂપ હોય તો પછી પુરુષાર્થ કોને કેવો? નથી સમજાતું કેમ? અત્યાર સુધી રામાયણ, મહાભારત, ગીતા બધું પાણીમાં. હું સાદા સીધા પ્રશ્ન પૂછું, બાળ મંદિરના પ્રશ્ન પૂછું છું. હું જ્ઞાન મંદિરના પ્રશ્ન પૂછતો નથી. બાળ મંદિર ખ્યાલ આવે છે ને? મારા બધા પ્રશ્નો બાળ મંદિરના છે. નાના છોકરાઓને પૂછ્યા છે એવા પ્રશ્ન પૂછું છું. અઘરા પૂછતો નથી. કે આને પરિણામ કહેવાય તો પછી પુરુષાર્થ કોને કહેવાય? આને રિઝલ્ટ કહેવાય તો એક્ઝામ કોને કહેવાય? અને ફળ કહેવાય તો બીજ કોને કહેવાય? નથી અંદર કશું નથી, પહોંચતી જ નથી સમજણ અંદર. અત્યાર સુધી ગીતા, રામાયણ, મહાભારત બધું ગયું અંદર. કહું હવે, કર્મ ભાવથી બંધાય છે, મન, વચન, કાયાથી નહીં. જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડો એનો સમજાય છે? મન, વચન, કાયા એ પરિણામ ભોગવવા માટે છે, કર્મના ફળ ભોગવવા માટે છે, અને ભાવ એ નવા કર્મો બાંધવા માટે છે. એટલે જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, અને જેનો ભાવ સુધર્યો એનો ભાવ સુધર્યો. એટલે કર્મ કેવી રીતે બંધાય અને કર્મ કેવી રીતે ભોગવાય? મન, વચન, કાયાથી. ભોગવાય મન, વચન, કાયાથી, પણ બંધાય લાઈન ઓફ ડિમાર્કેશન મળી કે ના મળી? બંને વચ્ચે અંતર ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બોલતા નથી બધા. અત્યાર સુધી આપણે જેટલો ધર્મ સાંભળ્યો કેવો સાંભળ્યો? ગોળ ગોળ તાળો મળે ના, કેનાર પાસે જવાબ હોય કે ના સાંભળનાર પાસે હોય. આ તો દાડા નીકળે ખરા પણ વળે. બોલતા નથી બધા. દાડા નીકળે ખરા પણ વળે નહીં. આવું છે. તીર્થ કરતા 53 ગયા. શું કે છે? તીર્થ કરતા જપમાળાના પથ્થર એટલા પૂજ્યા દેવ. તુલસી દેખી તોય ન પહોંચ્યા હરિને ધામ. શમશાન પહોંચ્યા, હરિને ધામ ના પહોંચ્યા. કારણ કે અજ્ઞાન છે ભાઈ. શું છે? જ્ઞાનની જરૂર હતી, ક્રિયાકાંડની જરૂર નથી. જરૂર છે ની હતી જ્ઞાનની. અને એટલે ભટક કરતા હતા. સમજાય છે? એટલે કર્મ ભાવથી બંધાય અને મન, વચન, કાયાથી કર્મ ભોગવાય. એટલે ભાવથી કર્મ બંધાય એને બીજ કહેવાય, મન, વચન, કાયાથી ભોગવાય એને ફળ કહેવાય. ભાવથી કર્મ બંધાય એને એક્ઝામ કહેવાય, મન, વચન, કાયાથી ભોગવાય એને રિઝલ્ટ કહેવાય. પાકું થઈ ગયું કે નહીં? કે હજુ ગોળ ગોળ લાગે છે? દુનિયાના કોઈ શાસ્ત્રની અંદર આ ફોડ આપ્યો નથી. બધા ગોળ ગોળ વાતો કરે. શું કરે? ગમે તે
સાધુ સંત સંન્યાસીને પૂછો તો એક જ વાત કરે, ભગવાનની મરજી વગર પાંદડું હાલે બોલતા નથી. તોય તમારે તપ જપ ને દાન પુણ્ય તો કરવાના. ના સમજાયું? આમ પાંદડું ના હાલે કે એટલું તો કરવાનું કે પાછા. એટલે આપણને ખબર ના પડે કે હું કરી શકીએ છે કે હું નથી કરી શકતા. એની કોઈ લાઈન ઓફ ડિમાર્કેશન આપતા સમજાય છે. એટલે બચારા ગોળ ગોળ ફર્યા કરે, પછી એન્ડ આવે આવે. એટલે આવું આ જગત છે, સમજાય છે? એટલે જો એન્ડ ક્યારે આવે? જ્ઞાન પ્રાપ્ત થાય તો અજ્ઞાન નો એન્ડ, અજ્ઞાન થી અજ્ઞાન નો એન્ડ ના આવે. અજ્ઞાન થી અજ્ઞાન બદલાય પણ એન્ડ ના આવે. સમજાય છે? એક ભાઈ હતા તો કે દાદા ભગવાન પાસે આયા તો કે દાદાજી મને વૈરાગ્ય આવી ગયો સંસાર ઉપરથી. તો કે કેમ વૈરાગ્ય આવી ગયો? કે છે તો કે મારી વાઈફ રોજ કર્કશ સ્વભાવની છે, તે ઝઘડ કરે છે. શું કરે છે? એટલે મને સંસારથી વૈરાગ્ય આવી ગયો છે. શું આવી ગયો છે? દાદા કે વૈરાગ્ય આવી ગયો તો સારું કહેવાય. કે આ તો જ્ઞાનના લક્ષણ કહેવાય. નહીંતર વૈરાગ્ય આવે કે દાદા પણ મને વિધિ કરી આપો. શું કે છે? દાદા કે વિધિ તો તને કરી આપું, પણ શેની કરી આપું એ તો લખ. એટલે કાગળમાં લખી આપ્યું કે દાદા એવી વિધિ કરો કે જૂની થી છૂટાય ને નવી હારી આવે. ના સમજાયું? હવે એનો વૈરાગ્ય કહેવાય. એટલે આવું આ દુનિયા આવી રીતે ચાલે છે બધી. આવા વૈરાગ્ય થી ચાલે છે, સાચા વૈરાગ્ય થી નહીં. મારી વાત સમજાય છે બધાને? એટલે દરેક વસ્તુની આપણી સમજણ કેવી હોવી જોઈએ? સૈદ્ધાંતિક હોવી જોઈએ, ગોળ ગોળ નહીં. એમાં ધર્મ સંપ્રદાય ગુરુ વચ્ચે આવતા નથી. આપણે બધી બાબતમાં ખોટા છીએ. કેવા છીએ? ખોટાનો મતલબ સનાતન સત્ય નથી તે રીતે ખોટા. વ્યવહાર સત્ય તો છે. કયું સત્ય છે? પણ સનાતન સત્ય નથી ને માટે ભટક્યા કરીએ છીએ. શું છે? ભટક્યા કરીએ છીએ. વ્યવહાર સત્ય હંમેશા ટેમ્પરરી હોય. કેવું હોય? અને સનાતન સત્ય કેવું હોય? પરમાનન્ટ. એ બદલાય ના બદલાય. એટલે આ વ્યવહાર સત્યથી સંસાર ચાલ્યા કરે છે, અને સનાતન સત્ય સમજાય તો સંસાર સમાપ્ત થઈ જાય. આ શરીર છે એ વ્યવહાર સત્ય છે કે સનાતન સત્ય? બોલો. અને આત્મા છે તો આનું જ્ઞાન થાય તો જન્મ મરણ બાકી રહે, ને આનું જ્ઞાન થાય તો ભટક્યા જ કરવાનું. સમજાય છે? આ મારા હસબન્ડ છે ને આ મારા વાઈફ છે, એ સનાતન સત્ય છે કે વ્યવહાર સત્ય? અને હું પણ આત્મા છું ને એ પણ આત્મા છે, તો એ તો નિવેડો શેનાથી આવે? અને વ્યવહાર સત્યથી સંસાર. મારી વાત સમજાય છે? દરેક બાબતમાં વ્યવહાર સત્ય હોય એ જ રાગ દ્વેષ નું કારખાનું છે, અને સનાતન સત્ય સમજાય તો રાગ દ્વેષ સમાપ્ત થઈ જાય. શું થઈ જાય? આમાં કઈ ત્યાગ કરવાનો નથી, ધર્મ બદલવાનો નથી, ગુરુ બદલવાના નથી, ક્રિયા બદલવાની નથી, દ્રષ્ટિ બદલવાની છે. શું બદલવાની છે? હા, રામાયણ ની અંદર પણ કૈકેયીના વરદાન થી રામને ક્યાં જવું પડ્યું? બોલો. વરદાન કોનું આપ્યું તું? કોણે વરદાન કોણે આપ્યું તું? વરદાન કૈકેયી નું. અને વરદાન કોણે આપ્યું તું? અને રામને ક્યાં જવું પડ્યું? કોઈ લેવા દેવા છે? બોલતા નથી બધા. કોઈ લેવા દેવા છે? પેલા એ વરદાન આપ્યું ને અમને વરદાન લીધું, એમાં રામ ક્યાં વચ્ચે કૂટાઈ ગયા? પણ રામે ક્યારે ફરિયાદ કરી આખા રામાયણમાં કે કૈકેયીને કારણે મારે વનવાસ થયો? કોઈ લખ્યું છે?
રામે કઈ કઈને નિર્દોષ જોઈ અને આપણે જેટલી વખત કથા સાંભળીએ એટલી વખત કઈ કઈને દોષિત જોઈએ. તો આ બંનેમાં ક્રિયામાં ફેર છે કે દ્રષ્ટિમાં ફેર છે? તો બદલવાનું શું છે? કે ક્રિયા બદલવાની છે કે ધર્મ બદલવાનો છે? શું બદલવાનું છે? જેવી દ્રષ્ટિ એવી. મારી વાત સમજાય છે? એટલે સાચો પુરુષાર્થ ભાવમાં છે, ક્રિયામાં નથી. ક્રિયા તો ફરજિયાત છે. કેવી? ના ઈચ્છા હોય તોય કરવી પડે, પણ ગમે તે સંજોગોમાં ભાવ બગાડશો. આ તો રાતના 12 વાગે શિયાળો હોય, જાન્યુઆરી નો મહિનો, અને 12 વાગે કોઈ બેર વગાડે તો શું થાય? રાત્રે હજુ બેર સાંભળ્યો કે ત્યાં જ થઈ ગયા, અત્યારે કઈથી મુવા કોણ છે તો ખબર, પણ પહેલો જ ભાવ બગાડીએ. પછી પાછા બાયના આવીને પૂછ્યું તો ખરા ભી કોણ છે? તારે કે હું તો તમારો સાળો છું. પછી ખોલે કે ના ખોલે? બોલતા નથી. પછી સાળા ભાઈ ને કેવું પડે કે આવો પધારો, કેવું પડે કે નહીં? પછી આપણે કહીએ કે સાળા ભાઈ દૂરથી આયા હશે, તો આપણે કહીએ કે ભાઈ ચા બા પીશો. તારે સાળો બી હોશિયારો એ કે જીજાજી તમને શું ખબર પડે, અમે તો 8 વાગે આવવાના હતા પણ ગાડીનું પંક્ચર પડ્યું, એ 3 કલાક તો એમાં ગયા, એટલે અહીંયા આગળ 12 વાગ્યા, એટલે ખાવાનું પણ, એટલે ઘરવાળાનો ભાવ બગડે કે આ રાતે પાછું આ ખીચડું બાફવાનું. ખવડાવે ખરા, ઘરમાં આવકાર આપે, પણ બંને ભાવ બગાડે, અને જેનો ભાવ બગડે એનો. મારી વાત ગળે ઉતરે છે કે નથી ઉતરતી? મેં કોઈ ધર્મના ક્રિયાકાંડની વાત કરી, કોઈ ભગવાનની વાત કરી, કોઈ ગુરુની વાત કરી? મેં આપણી અંદર રહેલા અજ્ઞાનની વાત કરી. શું કીધું? આપણી અંદર રહેલું અજ્ઞાન. એ અજ્ઞાન નહીં સમજાય ત્યાં સુધી અજ્ઞાનનો નાશ થશે. અજ્ઞાન પેલા સમજાવવું જોઈએ કે આને અજ્ઞાન કહેવાય, પણ આપણે અજ્ઞાનને જ્ઞાન માનીએ તો શું થાય? જાય ના જાય. એટલે પેલા અજ્ઞાન શું છે એને સમજવું પડે. એટલે ભાવ ગમે તે સંજોગોમાં ભાવ ના બગાડો. ગમે એટલું દુઃખ આવે, ત્રાસ આવે, બધું આવે, હું ના નથી પાડતો, પણ ભાવ ના બગાડો. શું કીધું? ભાવ ના બગાડો. ભાવ બગડ્યો તો સમજાય છે બધાને? એટલે આપણો પુરુષાર્થ ક્યાં આગળ છે? ક્રિયામાં પુરુષાર્થ એ શું છે? પરિણામ. શું છે? ફરજિયાત ભાગ છે. કેવો છે? હા. રામની ઈચ્છા ના હોય તો વનમાં જવું પડે, રામની ઈચ્છા ના હોય તો સુવર્ણ મૃગ પાછળ દોડવું પડે, ને રાવણ સીતાને લઈ જાય. આ બધું ફરજિયાત છે કે ઓપ્શનમાં છે? આ ફરજિયાતમાં આવે કે ઓપ્શનમાં આવે છે? આ રામને જવું પડ્યું વનવાસ, એમના ઓપ્શન હતો કે ફરજિયાત હતું? હરણ પાસે દોડવું પડ્યું ફરજિયાત હતું કે ઓપ્શન હતો? ફરજિયાત. તમારું કોઈ ચાલે નહીં. કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું. સમજાય છે? એ મન વચન કાયાનું જીવન કેવું છે? ફરજિયાત ભાગ છે. એમાં આપણી કોઈ પસંદગી છે નહીં. પસંદગી છે એવું માનીએ છે. શું કીધું? એક ભાઈ હતા તો મને કે સ્વામીજી અમે છેલ્લા 10 વર્ષથી લગ્ન કર્યા છે, એક દિવસ શાંતિ નથી કે છે. શું કે છે? મેં કીધું કેમ શાંતિ નથી? કે ક્યાં તો રસોઈમાં ઠેકાણા ના હોય, ક્યાં તો એની વાણીમાં ઠેકાણા ના હોય, ને ક્યાં તો ઘરમાં ના હોય તો બહારનો ઝઘડો લઈને આવી હોય. હવે કરું શું કે છે? મેં કીધું તમારા બેમાંથી પુણ્યશાળી કોણ? બોલો. જેને સીધું મળે એ પુણ્યશાળી કે વાંકું મળે એ પુણ્યશાળી? બોલો. હે? તો સીધું કોને મળ્યું? હસબન્ડ ને વાઈફ સીધી મળી કે વાઈફ ને હસબન્ડ સીધો મળ્યો? તો પુણ્યશાળી કોણ? ના સમજાયું. ફરિયાદ હસબન્ડ કરે છે, પુણ્યશાળી વાઈફ છે. ના સમજાયું?
એટલે કીધું ને ભાઈ કે કઈક કઈક હારું બીજ નાખ્યું તો હારા ફળ મળે ને. ના સમજાય? ભૂલ પોતાની ને ફરિયાદ હવે નિવેડો આવે કે છે મારા સાહેબ વાંકા છે. એટલે તારા સાહેબ નથી વાંકા, તારા કર્મના હિસાબ વાંકા છે. તેથી આ સાહેબ મળ્યો. કે છે ચોર મળ્યો એટલે ખિસ્સું કપાયું. કે છે એટલે ચોર નહીં, તારા પાપની લક્ષ્મી હતી એટલે ચોર ભેગો થયો. તે કે કાગળ લખ્યો તો એને, SMS કર્યો તો, WhatsApp કર્યો તો કેમ આવ્યો? તારા પાપની લક્ષ્મી હતી એટલે આવ્યો. તારું પાપ જવાબદાર છે, તારું કર્મ જવાબદાર છે, વ્યક્તિ જવાબદાર. મારી વાત સમજાય છે કે નથી સમજાતી? બસ હવે ઘણી વાતો કરી. વાતો તો બધી ઘણી છે, વિજ્ઞાનની વાતો બધી, આધ્યાત્મ વિજ્ઞાનની વાતો ઘણી છે. પણ હું તમને બેઝિક વસ્તુ કેટલીક આપી દઉં છું કે તમારા જીવનમાં આવતીકાલથી તમને કઈ રીતે લાભ થાય. સમજાય છે? અજ્ઞાન તો આપણે સમજ્યા, પણ આવતીકાલથી મારે લાભ લેવો હોય તો કઈ રીતે લેવો? અંતે તો આપણે જ જોવું છે કે આપણને બેનિફિટ શું થયું. તો રોજ જે સવારે ઉઠો, 4 વાગે, 5 વાગે, 6 વાગે, ગમે એટલા વાગે ઉઠો, ઉઠીને પથારીમાં બેસી જાઓ. પથારીમાં બેસીને પ્રાર્થના કરવી, હે અંતર્યામી પરમાત્મા, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આટલી પ્રાર્થના 5 વખત કરવાની. કેટલી વખત? કેટલી વખત કરવાની? આપણા માટે કરવાની કે બીજા માટે કરવાની? આપણા. કેમ કરવાની? આ કૂવો હોય ને, કૂવો, પાણીનો કૂવો, એમાં આપણે બોલીએ કે તું ચોર છે તો કૂવો શું કહે? બોલવું તો ગમે, સાંભળવું ગમે? એટલે આપણે કહીએ તું રાજા છે તો એ શું કહે? સમજી ગયા? એટલે આપણે રોજ સવારના પોરમાં ઉઠીને આ કુદરતના કૂવામાં પ્રાર્થના કરીએ છીએ કે હે કુદરત, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. એનો પડઘો શું આવે? એનો પડઘો શું આવે? આપણને દુઃખ ના આવે એ જ આવે ને. એટલે આ પ્રાર્થના આપણા માટે કરવાની કે બીજા માટે? સમજાયું? માને સમજાયું તમને બધાને? એટલે રોજ જે 5 વખત ઉઠતાની સાથે બેસી જવાનું અને પરમાત્માને પ્રાર્થના કરવાની. નામ તમારે જે બોલવું હોય બોલો, પણ પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત એટલે મને પ્રાપ્ત થયા છે તે, આમ પ્રાપ્ત થયેલા મન વચન અને કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આવી પ્રાર્થના 5 વખત કરવાની. સમજી ગયા? થશે કે નહીં થાય? અઘરી લાગે છે કે સહેલી લાગે છે? મારા માટે કરવાની કે તમારા માટે? પાકું? પાછું કે તમે કીધું એટલે અમે કરીએ, બાકી અમે કરતા નથી. અમારે તો બધા પ્રકારના માણસો મળે કે ના મળે અમને. પછી સવારના પોરની પ્રાર્થના પતી ગઈ. રાતની પ્રાર્થના. રાતના શું કરવું? સુઈ જઈએ ત્યારે 8, 9, 10, 11 જેટલા વાગે સુતા હોય, સુતા પહેલા પથારીમાં બેસી જવાનું અને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, સવારે ઉઠ્યો તે રાતે સુઈ જવું ત્યાં સુધી પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ થઈ ગયું હોય તો એની ક્ષમા માંગુ છું અને ફેરથી આવી ભૂલ ન કરું એવી ખાતરી આપું છું. આપ મને શક્તિ આપો. સમજી ગયા? રાત્રે સુતા પહેલા પથારીમાં બેસી અને ઉઠ્યા તે ઊંઘ્યા સુધી પોતાના મન વચન કાયા દ્વારા કોઈને દુઃખ અપાઈ ગયું હોય, જાણતાથી કે અજાણતાથી, પણ એનું આપણને અત્યારે ખ્યાલ આવ્યો તો ભગવાન પાસે ખાલી માફી માંગવી અને શક્તિ માંગવી. એ ભગવાન, મેં આવા પ્રકારની ભૂલો આવી વ્યક્તિઓ સાથે મારાથી થઈ ગઈ છે, એની હું માફી માંગુ છું. ફેરથી ન ભૂલ થાય એવી હું આપને ખાતરી આપું છું અને આપ મને શક્તિ આપો. આવું કરાય કે ના કરાય? બોલો. એટલે આ પહેલો દિવસનો પ્રયોગ. બીજો યાદ રહેશે કે ભૂલી જશો? હવે દિવસનો ને રાતનો પ્રયોગ તો પતી ગયો.
અરે સવારનો અને રાતનો પ્રયોગ તો પતી ગયો, પણ આ દિવસ દરમિયાન શું કરવાનું એ હવે કહું છું. તમારે અહીંયા આગળ બાવળા ગામમાં પોસ્ટમેન આવે છે. પોસ્ટમેન આવે છે, એનું શું કામ હોય? ટપાલ આપવાનું. પોસ્ટમેન નું કામ પોસ્ટની ડિલિવરી કરવાનું, બરાબર છે. જે તે વ્યક્તિની પોસ્ટ જે તે વ્યક્તિને આપવી, બરાબર છે. આ જેનું કામ છે ને. હવે કોઈ પોસ્ટમેન આપણા ઘેર ટપાલ નાખી ગયો અને ટપાલ ફોડી અને એમાં 5 લાખ રૂપિયાનો ચેક હતો, તો આપણે પોસ્ટમેન ઉપર ખુશ થઈ જઈએ ને? બોલો. અને 5 લાખ રૂપિયાનું બિલ આવ્યું હોય તો આપણે મારવા દોડીએ ને? કેમ બોલતા નથી? બોલો, કે બિલ કેમ લઈને આવ્યો એવું કહીએ આપણે? એ તો બજારો પોસ્ટ ની ડિલિવરી કરે છે, એમાં બિલ છે કે ચેક છે એને લેવા દેવા છે? એ આપણા પોસ્ટની ડિલિવરી કરે છે. જે તે વ્યક્તિએ મોકલાય છે આપણા ઉપરની પોસ્ટ, એની એ શું કરે છે? માટે પોસ્ટમેન હંમેશા ચેક આવે કે બિલ આવે એના માટે જવાબદાર. એ ઇનોસન્ટ છે, નિર્દોષ છે, બરાબર છે? હા કે ના? એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણને જે જે વ્યક્તિઓ મળે છે, માતા પિતાના ફોર્મમાં, ભાઈ બહેનના ફોર્મમાં, પતિ પત્નીના ફોર્મમાં, મા બાપ અને બાળકોના ફોર્મમાં, ગ્રાહકના ફોર્મમાં, પડોશીના ફોર્મમાં, વેપારીના ફોર્મમાં, સંબંધીઓના ફોર્મમાં, મિત્રોના ફોર્મમાં, જે જે વ્યક્તિઓ મળે છે, જે જે રૂપે આપણને, એ બધી વ્યક્તિઓ આપણા માટે પોસ્ટમેન છે. જેમ પોસ્ટમેન પોસ્ટની ડિલિવરી કરે છે, એમાં સગાવાલા મિત્રો બધા કર્મની ડિલિવરી કરે છે. આપણો પાપનો ઉદય હોય તો દુઃખની ડિલિવરી કરે, અને પુણ્યનો ઉદય હોય તો સુખની ડિલિવરી કરે. પણ ડિલિવરી કરનારો માણસ એ નિર્દોષ છે. ના સમજાયું? બેસે છે કે નથી બેસતું? હવે આપણે નિર્દોષ માણસને દોષિત જોઈએ. એને જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? તો આ દુનિયા કેવી તો ઉભી છે? અને જ્ઞાનથી સમી જાય અને અજ્ઞાનથી ચાલ્યા કરે. સમજાય છે? અને જ્ઞાન અને અજ્ઞાન બંને શું છે? દ્રષ્ટિ છે. સામે વાળાને ગુનેગાર જોવું તે પણ દ્રષ્ટિ છે, અજ્ઞાન દ્રષ્ટિ છે. સામે નિર્દોષ જોવો તે પણ દ્રષ્ટિ છે, તે જ્ઞાન દ્રષ્ટિ છે. અજ્ઞાનથી સંસાર ચાલે છે, જ્ઞાનથી સંસાર સમાપ્ત થાય છે. એમાં કઈ અઘરી વાત કરી મેં? એમાં કઈ ઉપવાસ કરવાની વાત કરી, ઘર બાર છોડવાની વાત કરી, સાધન સંપત્તિ ત્યાગ કરવાની વાત કરી, ધર્મ બદલવાની વાત કરી, કોઈ ગુરુ બદલવાની વાત કરી, કોઈ ભગવાન બદલવાની વાત કરી છે કોઈ જગ્યાએ? છતાં દરેક ડગલે ને પગલે આપણને ખ્યાલ આવે છે કે આપણામાં અજ્ઞાન ભરપૂર ભરેલું છે. સમજાય છે? એટલે સવારની, દિવસ દરમિયાનની અને રાતની આ 3 મેં પ્રક્રિયા બતાવી. સવારની પ્રાર્થના બતાવી કે સવારે ઉઠતાની સાથે હે અંતર્યામી પરમાત્મા, પ્રાપ્ત મનોવચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આવી પ્રાર્થના 5 વખત. રાત્રે સુઈ જતી વખતે સૂતા પહેલા પથારીમાં બેસી ઉઠ્યા તે સુઈ જઈએ ત્યાં સુધી, એટલે કે દિવસ દરમિયાન જે જે વ્યક્તિઓ સાથે જે જે વ્યવહાર કર્યો હોય એમાં મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ વ્યક્તિને દુઃખ અપાયું હોય કે દોષિત જોયા હોય તો એની માફી માંગી અને ફેરથી એવી ભૂલ ન કરવાની ખાતરી આપી અને પરમાત્મા પાસે શક્તિ માંગી. સમજી ગયા? અને દિવસ દરમિયાન જે જે વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ એ બધી વ્યક્તિઓ જે જે વ્યવહાર આપણી હાથે કરે એમાં એને કરતા ના જોવો, પોસ્ટમેન જોવો અને નિર્દોષ જોવો. સમજી ગયા કે ના સમજ્યા? અઘરું છે? જ્ઞાન અઘરું છે કે અજ્ઞાન અઘરું છે? બોલો ને. હંમેશા અજ્ઞાન જ અઘરું હોય, જ્ઞાન અઘરું હોય નહીં. સમજાય છે? પણ અજ્ઞાન રૂપે સમજાતું નથી, એટલે આપણને
અજ્ઞાન હજુ આપણને ગમે છે. શું છે? હા, સમજાય છે? એટલે આ આખું જીવન આપણું બધાનું ચાલે છે ને, જે એ સમજવા જેવું છે. આમાં કઈ ઊંડા ભારે પ્રકારના તપ જપ ત્યાગ કે ક્રિયાકાંડની જરૂર નથી. અજ્ઞાન કાઢવાની જરૂર છે, અને અજ્ઞાન કાઢવાનું જ્ઞાન જાણવાની જરૂર છે. શું જરૂર છે? ધર્મ બદલવાની જરૂર, ગુરુ કે ભગવાન બદલવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સમજાય છે કે નથી સમજાતું? હે, સમજાય છે કે નહીં? એક ભાઈ હતા, તે મારી પાસે આયા, રોવા માંડ્યા. શું કરવા માંડ્યા? એટલે પછી મેં બૈડો થાબડ્યો એને. મેં કહ્યું બહુ દુઃખ હશે એને. તે બૈડો થાબડ્યો એને. મને કે સ્વામીજી બહુ દુઃખી થઈ ગયો. મેં કહ્યું પણ શું થયું તે આટલું બધું રડે છે? મેં કહ્યું તને કોઈ શારીરિક તકલીફ છે? તો કે છે ના. મેં કહ્યું કોઈ આર્થિક તકલીફ છે? તો કે ના. મેં કહ્યું તમારે પાર્ટનરશિપમાં ઝઘડો થયો છે? તો કે ના. મેં કહ્યું પરિવારમાં ઝઘડો થયો છે? તો કે ના. મેં કહ્યું તો પછી રડે છે શું? શેનું દુઃખ છે તારે? અરે કે છે સાહેબ મારી 50 વર્ષની ઉંમર થઈ પણ વાઈફ મરી ગઈ. શું મરી ગઈ? એટલે મેં કીધું વાઈફ મરી જાય એટલે વ્યવહારમાં તો દુઃખ કહેવાય કે નહીં ભાઈ? કહેવાય કે નહીં? તો મેં કીધું પણ તારે તે લગ્ન ક્યારે કર્યા હતા? તો કે 25 વર્ષની ઉંમરે. ક્યારે કર્યા હતા? અને અત્યારે કેટલા થયા? 50 વર્ષ. એટલે મેં કીધું તારો પ્રશ્ન કેવો છે? પ્રશ્નની આપણે ત્રિરાશિ મૂકીએ ને તો 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફ નું દુઃખ નતું, અને 25 વર્ષ પછી વાઈફ નથી ને વાઈફ નું દુઃખ છે. આટલું જ ફેર છે ને? બોલતા નથી બધા. 25 વર્ષ પહેલા વાઈફ નથી અને વાઈફ નું દુઃખ પણ, અને 25 વર્ષ પછી વાઈફ નથી પણ વાઈફ નું દુઃખ છે. આટલું જ ફેર છે ને? બોલતા નથી બધા. ફેર તો આટલું જ છે ને? પહેલાય નથી ને અત્યારે નથી. પણ પહેલા દુઃખ નતું ને અત્યારે દુઃખ છે. તો એવું શું કર્યું 25 વર્ષમાં કે ના હોય તો દુઃખ આવે, હોય તો દુઃખ આવે તો આપણે સમજ્યા? કોઈને પ્રશ્ન વાઈફ હોય ને દુઃખ હોય તો આપણે સમજીએ કે, પણ નથી તો એ કેમ દુઃખ છે? તો કે છે કે જ્યારથી લગ્નની ચોરીમાં બેઠો ને ત્યારથી આટા વીટતો હતો. શું વીટતો હતો? મારી વાઈ અંદર હો, બહાર નહીં. આટા વીટે. પછી નવો પાણેલો હોય ને બહાર જાય ને સમાજમાં ને કુટુંબમાં ને પરિવારમાં, કોણ છે? આ તો મારી વાઈફ છે કે છે. શું કે છે? ઘરમાં કે ચા બનાવો કે છે, પેલો કે બનાવશે આટલો ઓર્ડર. અરે કે મારી વાઈફ છે કે છે. બરેકમાં આટા કયા વીટે? આજે કે ચલો પિક્ચર જોવા જાવ, કે નથી. ના કેમ આવે કે સાહેબ મારી વાઈફ છે. ના કેમ સાંભળે મારું કે છે. બધામાં આટા કયા વીટે? હવે આટા વીટ્યા 25 વર્ષ સુધી. કેટલા? હવે વાઈફ મરી ગઈ, આટા કોણ ઉકેલે? ના સમજાયું. વાઈફ તો હતી, આઈ તારે આટા શરૂ કરે, પણ ગયા પછી આટાનું શું? ત્યાં એની ઉપાધિ છે. ગયા પછી આટા પીટ્યા એની. તે પછી મેં કીધું ઉપાય તને બતાવું. જ્યારે તારી વાઈફ યાદ આવે ત્યારે કરવાની નહીં. શું કીધું? પણ જો એની મેતે યાદ આવે તારે કહેવાનું નોય મારી વીટ્યા કરતે તો ઉકેલે તારા જ ઉકેલવા પડે ભાઈ. ના સમજાય? વીટ્યા થાય તેને ઉકેલવાના તારે જ છે. બીજો ઉકેલે ભાઈ? આપણો પડોશી આપણા આટા ઉકેલી શકે? આવું છે આ જગત. આખી સાયકોલોજી છે. શું છે? અજ્ઞાન માન્યતાની સાયકોલોજી. એમાં જીવ ફસાયો છે. શું છે? સમજાય? મારી વાત સમજાય છે? આ કથાઓમાં બધામાં જઈએ શૈલેષભાઈ, ત્યારે બધા શું કે આ તુલસીના પાનની આટલી માળા કરો, પછી કે શું આટલું કરો, પછી આટલું કરો, આટલી 11 કરો, આમ કરો, નહીતર તમારો મોક્ષ નહીં થાય. એ ઉપર સમજાવો. તો એવી રીતે જ મોક્ષ હોય કે કોઈ આવે ને તો કે 11 તો કરે. આજે બટાકાનું શાક બનાવીને શીરો બનાવો, આ બનાવીને કે 11 તો કરવી જ પડે. જ્યાં જઈને કે કરવું જ પડે. નિયમમાં આવી જવાનું.
મેં આત્માનું ક્રિયા જે આત્માની કરવાની એ નહીં, પણ ક્રિયા કરવામાં બેસી જવાનું. મેં શું કરવાનું કીધું? એ તમે કીધું એ સમજાઈ ગયું, પણ એમ આ કથામાં જઈએ આપણે વાર્તા કરવા જઈએ તો ક્રિયા એવું જોય કરવાનું બતાવે. એ કરે હું પણ બીજું એની પાસે જે સામાન છે તમને આપે, બીજું લાવે ક્યાંથી બચારો? આ કે અજ્ઞાન માંથી જ્ઞાન સમજવાનું. એટલે આ જેટલા પણ બિન અનુભવી પુરુષો જે ધર્મના માર્ગે છે એ બધા લોકો આપણને અજ્ઞાન જ પાકું કરાવે છે અને જ્ઞાનીઓ જ્ઞાન પાકું કરાવે. જેની પાસે જે હોય એ જ આપે ને, બીજું લાવે ક્યાંથી ભાઈ? રામાયણ વાળો શું કે ભાઈ, રોજ જે એક વખત રામાયણ એક પાનું તો વાંચવું જ જોઈએ. રાવણનું દહન જ કરાવે. ગીતા વાળો કે ગીતાનું વાંચવું જોઈએ. વેદાંત વાળો કે વેદાંતનું વાંચવું જોઈએ. કે ના કે? એટલે આવું હવ પોતપોતાની રજૂઆતો કર્યા કરે છે, કારણ કે પોતાને અનુભવનું જ્ઞાન નથી, ચોપડીઓનું જ્ઞાન છે. રાવણનું એક ભાઈ મને કે સ્વામીજી આપણે ધર્મના શાસ્ત્રો બધા સાચા છે કે ખોટા છે? મેં કહ્યું તમને શું લાગે છે? મને કે ના, મને તો એવું લાગે છે કે ધર્મના શાસ્ત્રો સાચા છે. શાસ્ત્રો સાચા છે. તો મેં કીધું શાસ્ત્રો સાચા છે તો પછી આ વાંચનારા ને સાંભળનારના દાડા કેમ વળતા નથી? નીકળે છે ખરા, વળતા કેમ નથી? બે સાંભળનારના નથી નીકળતા, બોલનારના નથી નીકળતા. મને કે એ વાત તો સાચી. શું કે છે? તો મેં કીધું તારે હવે સાચી વાત જાણવી છે તમારે? મેં કહું બાપ અને બેટા વચ્ચે કેટલા વર્ષનું અંતર હોય? આશરે 25 વર્ષનું અંતર હોય. બરાબર છે? આશરે કઉ છું. બાપ અને બેટા વચ્ચે 25 વર્ષનું અંતર હોય એને કહેવાય જનરેશન ગેપ. શું કહેવાય? એટલે જનરેશન ગેપ નો મતલબ થાય બાપ બેટાની વાત ના સમજે ને બેટો છોકરો. આધુનિક જમાનામાં છોકરો કે બાપાને કે બાપા મને મોબાઈલ અપાવો. કેવો અપાવો? શું અપાવો? પાછો ઇન્ટરનેટ કનેક્શન વાળો અપાવો. શું કે છે? બાપા કે તારે મોબાઈલ ને શું કરવું છે? અરે કે તમને ના સમજણ પડે, આવા જમાનામાં મોબાઈલ વગર ચાલે? બાપા કે મારા 50 ગયા વગર મોબાઈલ, મારા બાપના 100 ગયા 50 મોબાઈલ વગર. તું કે છે મોબાઈલ વગર ના ચાલે? કોઈ જગ્યાએ મેર બેહે છે? એટલે બાપ બેટાને ના સમજે ને બેટો બે જીવતા છે પાછા. કેવા? બે કેવા છે? ખાલી તફાવત કેટલો છે? 25 વર્ષનો. કેટલો છે? 25 વર્ષનો જીવતો છોકરો ને 50 વર્ષનો જીવતો બાપ એકબીજાને સમજી શકતા. એ બાપ 200, 500, 1000 વર્ષ પહેલા છાપેલી પુસ્તક સમજવા બેઠો છે. ના સમજાયું? ના સમજાયું ને? જીવતો નથી સમજાતો, છાપેલું સમજવા બેઠો છે. ગળે ના ઉતરે વાત, તમને થોડી વાર લાગશે. કેટલાક ને આવતીકાલે ઉતરશે. પ્રત્યક્ષ ની વાણી હોય એ સમજાય. જીવતો સમજાતો નથી, ચોપડી સમજાશે? સમજાય છે મારી વાત? ચોપડી ખોટી નથી, ચોપડી જે તે કાળ માટે લખાઈ છે. કાળના આધીન લખાય. અને તમે અત્યારે વાંચો તો શું થાય? કાળ જ આખો બદલે કે કોઈ અહીંથી ચોપડી લખી હોય, અહીંથી એ વખતે એવું ના લખ્યું કે ચોપડી લખી હતી મેં આ સ્થાનથી, એવું ના લખ્યું હોય. પણ આ ચોપડી લખવા વાળો એવો અહીંયા બેઠા બેઠા ચોપડી લખે, નક્કી કરે કે ભાઈ અમદાવાદ અહીંથી 40 કિલોમીટર છે દાખલા તરીકે. એટલે અમદાવાદ 40 કિલોમીટર છે એવું પુસ્તક માંથી લખે, પણ અમદાવાદ કઈથી 40 કિલોમીટર એવું લખ્યું નથી. હવે પુસ્તક વાંચનારો દિલ્હી થી દિલ્હી જઈને વાંચે તો શું થાય? હવે ચોપડી ખોટી છે? નહીં ભાઈ, એ કાળે એ સમયે જે લખી હતી એ સ્થાન એમાં લખ્યું નથી, માટે આપણે ખોટી નથી અને કામની પણ નથી. ના સમજાયું? ખોટી એ નથી અને અત્યારની ચોપડી હોય તો એ કામની છે, આ કાળમાં લખાયેલી હોય તો. સમજાય છે? આજે સત્યમેવ જયતે વાક્ય ખોટું છે? બોલો. અને આપણે કલાકે મિનિટે આસાનીથી જૂઠું પણ બોલીએ છીએ જ્ઞાન હોવા છતાં. એટલે જ્ઞાનની વેલ્યુ રહી? માટે જ્ઞાન કામનું નથી, સાચું હોવા
છતાં એટલે જ્ઞાની પુરુષ શું કે છે કે ભાઈ અત્યારે જૂઠું બોલ્યા વગર ચાલે એવું નથી, એવા તારા કર્મના સંજોગો છે, માટે એ નહીં બદલાય, પણ તારો ભાવ બદલ. હે પરમાત્મા, મારે જૂઠું બોલવું પડે છે, એટલે જૂઠું બોલવું પડે એ તો સાચી વસ્તુ કે સારી વસ્તુ નથી, પણ સંજોગોને આધીન જૂઠું બોલવું પડે છે, માટે મને એવા સંજોગો પ્રાપ્ત કરાવો જેથી મારે જૂઠું ના બોલવું પડે. એટલે ભાવ તો બદલાય કે નહીં? સંજોગો ના બદલાય પણ ભાવ તો બદલાય ને. તો જે કરી શકીએ છે એનો જ્ઞાની પુરુષ રસ્તો બતાવે, અને જે ના કરી શકીએ એના માટે જ્ઞાની પુરુષ કહે છે કે આમાં તમે ગમે એટલી માથાકૂટ કરશો તો ફેરફાર થવાનો નથી, માટે મહેનત ક્રિયામાં ના કરો પણ શેમાં કરો? ભાવમાં કરો. આ તો કે છે હસબન્ડ વાઈફ ને બદલવા જાય, વાઈફ હસબન્ડ ને બદલે. અલા કોઈ કોઈનાથી ના બદલાય, ના સમજાય? આ તો કેવું છે, ઘરમાં એકલો હતો, કુંવારો, તે હે જલસા કર્યા ખાઈ પીને, પછી પરિવારે પરણાયો. શું કર્યો? એ પરણ આપણો વ્યવહાર છે આપણો, એટલે બચારાને પરણાયો, પછી છોકરો થયો પહેલો, પછી બીજું, 4 થઈ ગયા. કેટલા? પહેલા તો પરણવું જ નતું, એમાંથી 2 માંથી 3 ને 3 માંથી તે પછી કંટાળ્યો કે હવે આ સંસાર જીવવા જેવો લાગતો નથી, એટલે શું થઈ ગયો? બોલો, સંન્યાસી થઈ ગયો. સમજાય છે? અહીંયા 4 પોસાતા નતા, ત્યાં 40 વરગાડ્યા. ના સમજાયું? પોતાના નતા માનતા, પારકા માનશે. અને જ્ઞાન કેવાય કે અજ્ઞાન? બોલો ને. પછી તમારે કયું છે, અમારે પ્રવચન એની પાસેથી સાંભળવાના. કયા હોય, જ્ઞાન ના હોય કે અજ્ઞાન ના હોય? બોલતા નથી. જ્યાં 4 છે એ તો ભારે પડ્યા, નતા સાંભળતા એટલે, અને પારકાના 40 સાંભળશે. આવું જ એની પાસે જ્ઞાન હોય, એની દશા પ્રાપ્ત થાય કે દશા બેહે. પછી આપણી પણ શું થાય? પછી આ ગળે નહીં ઉતરે, વાત થોડી ભારે લાગશે. શું લાગશે? પણ વાસ્તવિકતાને સમજવું પડશે આપણા માટે, એમના માટે નહીં. મેં પહેલા કીધું, આપણે આપણી વાત કરવાની છે, અજ્ઞાનતા આપણામાં છે ને કાઢવાનું પણ આપણે છે, પણ આપણે ના ફસાઈએ એના માટે જાગ્રત પણ આપણે રહેવાનું છે, પારકાએ નહીં. કોને રહેવાનું છે? આપણે રહેવાનું છે. ફસાયા પણ આપણે છીએ, અને ના ફસાઈએ એના માટે જાગ્રત પણ આપણે રહેવાનું છે. કોણ ફસાવનાર છે મહત્વ નથી, આપણે ફસાવો કે નહીં એ તો મહત્વનું ખરું કે નહીં આપણા માટે? એટલે જિંદગીની અંદર વાસ્તવિકતાને જાણો. શું જાણો? નહીં તો ત્યાં સુધી ગમે એટલી મહેનત કરશું, નિવેડો આવશે નહીં. હવે છેલ્લી પ્રાર્થના બોલી દઈએ છે. બધા આંખો બંધ કરી દો, હાથ જોડી દો, ને હું પ્રાર્થના બોલાવું છું. અંદર પરમાત્મા બેઠા છે, અંતર્યામી પરમાત્મા, એની સાક્ષીએ પ્રાર્થના બોલાવું છું. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે મારાથી જે પણ કંઈ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા
ક્ષમા કરો અને ફરીથી આવા દોષો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. હે પરમાત્મા, હે પરમાત્મા, આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.